પૂર્વ પ્રસંગમાં આપણે 78 અને 79મી કારિકાનું આપણે અધ્યયન કર્યું હતું. એમાં અધૂરું છે ને? હા, થોડું આપણે એનું વિહંગાવલોકન કરીને આગળ વધશું. 79મી કારિકા. અનાદ્ય વિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કીલ કારણમ સ્વાવિદ્યા સંસરતી મુક્તિ કલ્પિત વાક્યતા. અનાદિ અવિદ્યાથી બંધાયેલું બ્રહ્મ જગતનું કારણ છે અને તે બ્રહ્મ પોતાની અવિદ્યાથી સંસારને પામે છે. કલ્પિત ગુરુવાક્ય થકી તેઓ મુક્તિ માને છે. આ પ્રમાણે તેઓ સર્વને અલિક માને છે, મિથ્યા માને છે. આ માયાવાદીઓનો મત છે. એમાં अनादि जो अविद्या है, मायावादियों मत શું છે કે अनादि जो अविद्या है अर्थात जाको आदि नहीं है, ऐसे भाव रूप अज्ञान करके बंध्यो भयो जो साकार चैतन्य यानी माया सबल ईश्वर, वो यहाँ जगत को कारण है. जैसो कार्य होवे हैं, कारण भी वाही के अनुकूल वैसो ही होवे हैं. कार्य जगत जड़ रूप है तथा है तुच्छ है, तो कार्य उत्पत्ति अंत वारो है. तासो कारण भी वैसो ही जड़ है तुच्छ होना चाहिए, ये उनकी मिथ्या युक्ति है. आ सांकर मतनी मिथ्या युक्ति है. एनु श्री महाप्रभुजी खंडन करे છે. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે કે વેદવ્યાસજીએ જે બ્રહ્મસૂત્રની અંદર બ્રહ્મવાદને સમજાવ્યો છે એને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદવ્યાસજી મહારાજને બ્રહ્મસૂત્ર में श्रुतिन को ही प्रमाण मानी है. શ્રુતિ જ આપણા માટે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત, તો એ આપણા માટે પ્રમાણ છે. એની એક વાક્યતા પ્રમાણ છે, લૌકિક યુક્તિનું પ્રમાણ નહીં માની હે. એટલે તમે જેમ કહો છો કે ભાઈ જેવું કાર્ય છે એવું કારણ હોય, તો પુત્રના ગુણો કઈ પિતામાં ન જાય, પિતાના ગુણો પુત્રમાં જાય. કારણ હોય એવું કાર્ય હોય. તો લૌકિક યુક્તિથી તમે જે આ સિદ્ધ કરવા માગો છો એ યોગ્ય નથી. લૌકિક યુક્તિ પ્રમાણ વેદવ્યાસજી માનતા નથી. શ્રુતિ જે છે એ જ પ્રમાણ છે આપણા માટે. શ્રુતિને મેં બ્રહ્મ કુ કારણ બતાવ્યું है. શ્રુતિમાં બ્રહ્મ છે એ કારણ છે. સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. આ શ્રુતિમાં કાર્ય કો ભી બ્રહ્મત્વ કયો હોય. જુઓ, સત્ય એટલે આત્મા, અનૃત એટલે દેહ, બંને સત્યમ અભવત, બંને સત્ય છે. તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું કે ભાઈ દેહ અને આત્મા બંને સત્ય છે. સા આત્માનમ સ્વયં અકુરુત. બૃહદારણ્યક ઉપનિષદ એમ કહે છે કે ભાઈ ભગવાને પોતે જ આ સૃષ્ટિને પ્રગટ કરી. ભગવાનને अपने आत्मा को ही जगत रूप कियो है, ये बात लिखी है. तैत्तरीय उपनिषदમાં એકોહમ બહુશ્યામ પ્રજાએ, પોતે જ ભગવાન, પોતે જ બ્રહ્મ, પોતે જ એકમાંથી અનેક રૂપે થઈ ગયા છે. તો સર્વ સૃષ્ટિ જે છે એ બ્રહ્માત્મક છે, એ વાત સમજાવી. ત્યાર પછી આગળ જે અજ્ઞાની લોકો છે એને આ જગતની અંદર અનેક પ્રકારના દોષો દેખાય છે, પરંતુ જે બ્રહ્મજ્ઞાની છે એને સર્વ કાંઈ બ્રહ્મરૂપ દેખાય છે. જેમ વામદેવજીએ જે બ્રહ્મજ્ઞાની હતા, સુખદેવજી હતા, સનતકુમારો હતા, એને તો જગત બ્રહ્માત્મક જ દેખાય છે. એને કંઈ આવા એમાં જડતા કે હેયતા કે તુચ્છતા આવા કોઈ દુર્ગુણો એને દેખાતા નથી. એ તો જીવ અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે
એવા દુર્ગુણો એને જગતમાં દેખાય છે. પણ જેની અવિદ્યા ચાલી ગઈ છે, એવા જેને વિદ્યાની પ્રાપ્તિ થઈ છે, એવા જે જ્ઞાનીઓ છે કે એવા જે ભક્તો છે, એને તો જગત બ્રહ્માત્મક જ દેખાય છે. એ વાત સમજાવી. અને ત્યાર પછી બીજમ મામ સર્વભૂતાનામ. જુઓ, હિન્દીમાં થોડું ત્યાં આપણે સમજવાનું છે. બ્રજભાષામાં બીજમ મામ સર્વભૂતાનામ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 10મો શ્લોક છે. બીજ કી બ્રહ્માત્મકતા લીખી હૈ. બીજમ મામ સર્વભૂતાનામ, બધા પ્રાણી માત્રનું બીજ હું છું, ભગવાને એમ કહ્યું ભગવદ્ ગીતામાં. તો यह श्लोक में बीजन की ब्रह्म रूपता लिखी है, सो नहीं बन सकेगी. જો તમે જગતને મિથ્યા માનશો તો ભગવાન પોતે એમ કહી રહ્યા છે કે ભાઈ બીજમ મામ સર્વભૂતાનામ, એની સિદ્ધિ કઈ રીતના થશે? તો ક્યોંકि जगत रूपी वृक्ष को यदि कुत्सित तुच्छ मानोगे तो जो जीवज सृष्टि है, अंडज सृष्टि है, अन्नमयी, वो बीज की मल तुल्यता भी कह सकेंगे. તો બ્રહ્મપનો નહીં હોયેગો. અહીંયા મલ તુલ્યતા એટલે હીનતા, મિથ્યાત્વ. અર્થાત તાત્પર્ય એ છે કે જગતરૂપ વૃક્ષ કો તુચ્છ માનોગે તો જગત કો બીજ બ્રહ્મ ભી તુચ્છ ભયો. સમજો, જગતને જો તમે તુચ્છ હે, પછી કુત્સિત, ઉત્પત્તિ નાશવાળું, આવા દુર્ગુણો જો તમને જગતને તમે એવું માનતા હશો, તો પછી જગતરૂપ વૃક્ષ કો તુચ્છ માનોગે તો જગત કો બીજ બ્રહ્મ ભી તુચ્છ ભયો. तब तो ब्रह्म ज्ञान होइवे के अर्थ जो पंचाग्नि विद्या के साधक जो स्रोत यज्ञ आदि कर्म है तथा स्मृति के बनाए ज्ञान, स्मृति के बनाए ज्ञान होइवे के उपाय वृथा ही होएंगे. तब तो सब सन्मार्ग को नाश हो जाएगो. भाई, જો તમે જગતને મિથ્યા માનશો તો આ બાબતને થોડી આપણે આવરણ ભંગમાંથી સમજવાની છે. જુઓ, એમાં થોડું વિશેષ આવરણ ભંગમાં પેજ નંબર 190 ઉપર બીજો પેરેગ્રાફ. આવરણ ભંગમાં આ જે સેન્ટેન્સ છે અહીંયા બ્રજભાષામાં સમજાવ્યું એ ગુજરાતીમાં આવરણ ભંગમાં 190 પેજ ઉપર શ્રુતિ અને સ્મૃતિમાં જે રીતના બ્રહ્મજ્ઞાન થવામાં જે પંચાગ્નિ વિદ્યા બતાવી છે, પછી સ્રોત યજ્ઞ કર્મ વગેરે પંચાગ્નિ વિદ્યાને સિદ્ધ કરવા માટે બતાવ્યા છે, તો પછી જો બ્રહ્માત્મક જ ન હોય, તુચ્છ હોય, તો પછી આવું બ્રહ્મજ્ઞાન થવા માટેના જે શાસ્ત્રમાં બતાવેલા સાધનો છે એ વ્યર્થ થઈ જશે ને, એનો કોઈ મિનિંગ નહીં રહે. પછી શાસ્ત્રની અંદર જે ઉપાય બતાવ્યા બ્રહ્મજ્ઞાન થવાના, જગત બ્રહ્માત્મક છે એ જે સમજાયું છે એનો મિનિંગ નહીં રહે પછી એમ. એ વાતને પુરુષોત્તમજી આવરણ ભંગમાં એ રીતના સમજાવે છે. જુઓ, પેજ નંબર 190 ઉપર બીજો પેરેગ્રાફ. બ્રહ્મવિદ પુરુષના હૃદયમાં કાર્યરૂપનો અભેદ છે. જે બ્રહ્મવિદ છે એટલે કે જે બ્રહ્મને જાણનારો છે, એના હૃદયમાં તો આ જે કાર્યરૂપ જગત છે એનો બ્રહ્મ સાથે અભેદ છે. એટલે એને કાર્યરૂપ જગત પણ બ્રહ્માત્મક જ દ્રષ્ટિગોચર થશે કે સમજશે. એટલે સમજ પણ એની એવી હશે અને અનુભૂતિ પણ એવી હશે જે બ્રહ્મવિદ છે, જે બ્રહ્મને જાણનારા છે. અને તેને કુત્સિતત્વ ભાસતું નથી. એને તો જગતની અંદર કોઈ હેયતા કે કુત્સિતત્વ કે ઉત્પત્તિ નાશ ઇત્યાદિ જે દુર્ગુણો છે એવું તો એને દેખાતું નથી. એને તો બ્રહ્માત્મક દેખાય છે. તેમાં પ્રમાણ શું? એમ પૂછે તો કહે છે કે જો જગતમાં કુત્સિતત્વ થાય, કે જગતની હીનતા કે ખરાબ કે ઉત્પત્તિ નાશ કે હેય કે ત્યાજ્ય કે ધિક્કારવા યોગ્ય, આ બધા દુર્ગુણો કોઈને દેખાતા હોય એવા, તો અવિદ્યાના કારણે દેખાય છે.
જો એટલે જીવની અંદર રહેલી અવિદ્યાના કારણે જગતની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. જગત તો બ્રહ્માત્મક જ છે. તો જગતમાં કુત્સિત તત્વ થાય અને તેમના હૃદયમાં ભાસે તો છાંદોગ્ય ઉપનિષદમાં બીજાદિનું બ્રહ્મત્વ કહેલું છે. તે મલ દ્રષ્ટાંતથી બાધિત થાય. એટલે જો જગત છે કુત્સિત હોય, ઉત્પત્તિ નાશવાળું હોય, હેય હોય, તો પછી છાંદોગ્ય ઉપનિષદમાં જે બીજનું દ્રષ્ટાંત આપ્યું છે, બીજાદિનું બ્રહ્મત્વ કહ્યું છે. જે ભગવાને પણ ગીતાજીમાં કહ્યું ને કે બીજમ મામ સર્વભૂતાના, બધા પ્રાણી માત્રનું બીજ હું છું. એવી રીતના ઉપનિષદમાં પણ કહ્યું છે કે બીજાદિ છે એ બ્રહ્મ છે. આ જગતનું જે બીજ છે, બીજમ સર્વભૂતાના, જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે એવું જ ઉપનિષદમાં કહ્યું છે કે ભાઈ બધા પ્રાણીઓનું બીજ હું છું, મારામાંથી બધું પ્રગટ થયું છે અને બધું બ્રહ્માત્મક છે. તો આ જે ઉપનિષદની અંદર કહ્યું છે એ મલ દ્રષ્ટાંતથી બાધિત થાય, એટલે એની હીનતા આવે કે એનો બાધ આવે, સમજો. તો એ શ્રુતિના સંદર્ભ નીચે પ્રમાણે છે. હવે એ શ્રુતિનો સંદર્ભ અહીંયા સમજાવે છે, જે વ્રજભાષામાં થોડું એનો વિસ્તાર નથી કર્યો. પુરુષોત્તમજી અહીંયા આવરણ ભંગમાં એને વિસ્તારથી સમજાવ્યું છે. જુઓ, તેષામ ખલ્વેષામ ભૂતાનામ ત્રીણ્યેવ બીજાની ભવંતિ અંડજમ જીવજમ ઉદ્બીજમ. 3 પ્રકારના જે બીજ અહીંયા ગણાવ્યા ને વ્રજભાષામાં આપણે જોયા હતા કે જીવજ સૃષ્ટિ, પછી અંડજ અને અન્નમય, ઉદ્બીજ. આ જે 3 પ્રકારની સૃષ્ટિ છે અહીંયા, આ શ્રુતિથી અન્ન થકી ઉત્પન્ન થયેલા ભૂતોના ત્રિવિધ બીજ કહીને તેમાં બ્રહ્મત્વ જણાવવાને માટે, સમજો, પેલા બધાનું બીજત્વ કહ્યું છે અને એની બ્રહ્માત્મકતા બતાવી છે. એ વર્ણન કરીને પછી સંયમ દેવતા ઇત્યાદિ નામાદિ વ્યાકરણ ત્રિવૃત્કરણાદિ વડે ભોજન કરેલા અન્નનો ત્રિધા ભાવાદિક કહીને, એટલે રાજસ્થાનમાં સાત્વિક, એવો ત્રિધા ભાવાદિક કહીને જે સૂક્ષ્મ બીજભૂત સદરૂપ છે તેને જણાવતા છતાંય 5મા પ્રપાઠકમાં દ્રષ્ટાંતને માટે વડનું ફળ લાવવાનું કહ્યું છે. વડનું ફળ હોય તો એનું વડનું ફળ કેવું હોય? લાલ કલરનું ટેટું હોય, તો એની અંદર પાછા વડના ઝીણા ઝીણા બીજ હોય. તો એ દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે કે ભાઈ વડના ફળની અંદર પણ એનું જે બીજ છે એની અંદર એ પાછો વડ છુપાયેલો છે. તો વડનું ફળ લાવવાનું કહ્યું અને બીજમાં વડ રહે છે. એ બીજની અંદર એ પાછો બીજ કેવડું હોય? કીડીના ટાંગા જેવડું હોય, પણ આખો વડલો એ બીજની અંદર રહેલો છે. તો પછી છેવટે સર્વ બીજનું બ્રહ્મત્વ કહ્યું છે ત્યાં શ્રુતિમાં. તે મલ દ્રષ્ટાંતથી બાધિત થાય જો તમે બ્રહ્માત્મક ન માનો તો. આ અહીંયા સમજાવવાનું તાત્પર્ય છે કે ભાઈ સર્વ જગત છે એ પણ બ્રહ્માત્મક છે. એ શ્રુતિ વચનોથી અહીંયા ખંડન કર્યું છે શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું શ્રુતિ વચનો દ્વારા. ત્યાર પછી માયાવાદીઓ જે છે એ શ્રુતિનું બીજું એક વાક્ય શોધી આવે છે બૃહદારણ્યક ઉપનિષદનું કે જુઓ, ઇન્દ્રો માયાભી પૂરુરૂપીયતે. એમાં માયાની વાત આવી ને કે માયા કરી કે બહુત રૂપ જાકે હો રહે હે એસે પરમેશ્વર હે. પરમેશ્વર છે એ માયાના કારણે અનેક રૂપવાળા દેખાય છે. જે માયા સબલ ઈશ્વર છે એની ઉપર માયા હાવી થઈ જાય એને કારણે એ સાકાર બને છે. આવું એ લોકો આ વાક્યનો અર્થ કાઢે છે. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ આવો અર્થ આનો ન થાય, આનો અર્થ સમજો તમે. યાકો અર્થ ऐसो अर्थ नहीं है. अनेक रूप वारो परमेश्वर माया કરી કે અર્થાત નેત્ર ઇન્દ્રિય જન્ય બુદ્ધિ की વૃત્તિ. અહીંયા માયાનો અર્થ શું સમજવાનો છે? નેત્ર ઇન્દ્રિય જન્ય બુદ્ધિની વૃત્તિ. માયા એટલે કે અહીંયા બુદ્ધિની વૃત્તિના કારણે दर्शन में आवे है. या रीति को अर्थ है क्योंकि या श्रुति में पहले 2 ही पद में विना ही माया बहुत रूप धारण करनो लिख्यो है. माया वगर पण परमेश्वर
અનેક રૂપ ધારણ કરવા સમર્થ છે. માયા તો બ્રહ્મની શક્તિ છે. તાસો બહુત રૂપ ધારણ કરવે મેં માયા કારણ નહીં હે. ભગવાન છે અનેક સ્વરૂપ ધારણ કરવામાં, માયા એમાં કારણ નથી. બહુરૂપ વારે પરમેશ્વર કે દેખવે મેં માયા સહાયક માત્ર હે. એટલે માયા જે છે એ બુદ્ધિની વૃત્તિ એવો અર્થ ત્યાં સમજવાનો છે. અને બહુરૂપ પ્રભુ જે ધારણ કરે છે એ એનું સ્વચ્છંદ સામર્થ્ય છે, એમાં એને માયાની જરૂર નથી, પણ બુદ્ધિની વૃત્તિ એની એવી છે. તો માયા કારણ બહુરૂપ વારે પરમેશ્વર કે દેખવે મેં માયા સહાયક માત્ર હે. પરંતુ માયાના કારણે કંઈ પરમેશ્વર અનેક રૂપવાળા બને છે અને માયા ન હોય તો એવું બ્રહ્મમાં સામર્થ્ય નથી કે સાકાર બની શકે. તો આવું માયાવાદીઓ કહે છે એ ખોટું છે. સમજાણું કે નહીં? પછી શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે ભાઈ માયાનો અર્થ પ્રકૃતિ પણ થાય છે. માયાંતુ પ્રકૃતિમ વિદ્યાત માયિનંતુ મહેશ્વરમ. માયા પ્રકૃતિ શો કહે હે, પ્રકૃતિ સહિત પરમેશ્વર કુ માઈ જાણનો. જે માયાને વશમાં રાખે છે, જે માયાને કંટ્રોલમાં રાખે છે તે માઈ પરમેશ્વર છે. એ રીતના ભાગવત પુરાણની અંદર પણ પ્રકૃતિર યસ્ય ઉપાદાનાત. ધ્યાનથી સમજો આ વાત. તો પ્રકૃતિ જે છે એ આ જગતનું ઉપાદાન કારણ છે. તો ત્યાં પણ ભગવાન એ વાત કહે છે કે ભાઈ માયા એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ, પુરુષ, કાળ એ ત્રણેય રૂપે હું બ્રહ્મ જ છું એવું ભગવાને ત્યાં કહેલું છે. સમજો. અને ત્યાર પછી અનૃતાભિધાનાત. આ જે શ્રુતિ છે એમાં અનૃતનો અર્થ દેહ થાય છે, કાંઈ મિથ્યા નથી થતું. અનૃતનો અર્થ દેહ થાય છે. અને અનૃતાભિધાનાત એટલે ઢંકાયેલું છે પડદાથી. એ શ્રુતિમાં પણ જગત મિથ્યા નથી એમ અનૃત શબ્દ આવ્યો એટલે તમને એમ લાગે કે ચલો જુઓ અમે કહેતા હતા ને કે મિથ્યા, એ મિથ્યા નથી અર્થ. અનૃતનો અર્થ થાય દેહ. કેમ કે આગળ પણ પાછળ આપણે જોઈ ગયા ને સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. તો સત્ય એટલે જીવાત્મા અને અનૃતમ એટલે દેહ. ત્યાં પણ દેહ અર્થ લીધો છે. તો દેહ અને જીવ બંને સત્ય છે એવો અર્થ ત્યાં થાય છે. અહીંયા સુધી આપણે અધ્યયન કર્યું હતું ગયા વખતે. અહીંયા સુધીમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે, નહીંતર આપણે આગળ વધીએ. હવે આગળ એક શ્રુતિ છે, વાચારંભણ વિકાર્યમ. એકેન મૃતપિંડેન સર્વમ મૃણમય સ્યાત. વાચારંભણ વિકારોયમ નામધેયમ મૃતિકે ઇત્યેવમ સત્યમ. એવી એક શ્રુતિ છે. એને વાચારંભણ શ્રુતિ કહેવાય. આવરણ ભંગમાં આપેલી છે, જુઓ 192 પેજ ઉપર એ શ્રુતિ આપી છે છાંદોગ્ય ઉપનિષદની. યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વમ મૃણમયમ વિજ્ઞાતમ સ્વાદ વાચારંભણ વિકારો નામધેયમ મૃતિકે ઇત્યેવમ સત્ય. છાંદોગ્ય ઉપનિષદમાં એનો અર્થ જુઓ. હે સૌમ્ય, એક માટીનો પિંડ જાણવાથી માટીના બનેલા સર્વ પદાર્થો જાણવામાં આવે છે. તમે માટીનો પિંડ જાણી લ્યો તો માટીમાંથી બનેલી જેટલી બી પ્રોડક્ટ છે, કુલડું છે, પછી મથની છે, ત્યાર પછી તાવડી છે, બધું જાણી લ્યો ને તમે. એક માટીના પિંડાને જાણી લેવાથી એના બનાવેલા બધા તમે મૃતપિંડોમાંથી બનેલા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને તમે જાણી શકો છો. જેમ સુવર્ણને તમે જાણી લ્યો તો સોનાના બનેલા જે ઘરેણાઓ છે એને પણ તમે જાણી શકો છો. તો હે સૌમ્ય,
એક માટીનો પિંડ જાણવાથી માટીના બનેલા સર્વ પદાર્થો જાણવામાં આવે છે. વાણીથી બોલાતું નામ વિવિધ પ્રકારે રચાયેલ ઘટાદી માટીરૂપ હોવાથી સત્ય છે. આ શ્રુતિમાં કાર્ય અને કારણનો અભેદ પ્રતિપાદન કરેલો છે. સમજો, આ શ્રુતિનું તાત્પર્ય શું છે કે એક મૃતપિંડમાંથી બનેલા અનેક જે માટીના સાધનો છે, માટીના જે પદાર્થો છે એ પણ મૃણમય છે. એવી રીતના બ્રહ્મમાંથી બનેલું આ જગતના જેટલા બી નામરૂપ કર્મ છે એ બધું બ્રહ્માત્મક છે એવું સમજાવવું છે. પરંતુ માયાવાદીઓ આ શ્રુતિનો અર્થ કેવો કાઢે છે જુઓ હવે બ્રજભાષા કે ऐसे ही वाचारंभण श्रुति को भी कार्य को कारणात्मक मानी के वाकु सत्य कहवे में भी सत्य कहवे में ही तात्पर्य है. समझो, वाचारंभण श्रुतिનું તાત્પર્ય શું છે કે કાર્યકુ કારણાત્મક માની કે, એટલે જે કાર્ય જગત છે એ કેવું છે? કારણાત્મક છે. કારણાત્મક એટલે કારણ એનું બ્રહ્મ છે. તો કારણ જો બ્રહ્મ હોય તો એ બ્રહ્મમાંથી પ્રગટ થયેલું જગત પણ બ્રહ્માત્મક છે. આ સમજાવવાનું તાત્પર્ય છે અને એટલા માટે એ સત્ય છે. માયા શબ્દ કે કઈ અર્થો હોવે? માયા શબ્દના ઘણા અર્થો થાય. જુઓ, ક્રિયા, દંભ, બુદ્ધિ, જે ઉપર અર્થ કર્યો હતો ને, બુદ્ધિની વૃત્તિ આદિ અનેક અર્થ અને અનેકાર્થ કોષ મેં લીખે હે. કોષ એટલે એની ડિક્શનરી. ડિક્શનરીમાં માયાના ઘણા બધા અર્થો કહેલા છે. ક્રિયા, દંભ, બુદ્ધિ આદિ. વેદ નિઘંટુ મેં, વેદ નિઘંટુ એટલે વેદને સમજવા માટેની ડિક્શનરી, એને વેદ નિઘંટુ કહેવાય. એમાં આ ડિક્શનરી કામ ન આવે. વેદનું સંસ્કૃત અલગ છે. આ આપણે જે સંસ્કૃત છે અહીંયા ઉપર જે ટેક્સ આપ્યો મહાપ્રભુજીએ, જે સંસ્કૃત સમજાવ્યું, જે ગ્રંથોની અંદર સંસ્કૃત છે એ અલગ સંસ્કૃત છે, એની ડિક્શનરી અલગ હોય. અને વેદનું જે સંસ્કૃત છે એ અલગ છે, એની ડિક્શનરીને નિઘંટુ કહેવાય. વેદના જે અઘરા અઘરા શબ્દો હોય એને સમજવા માટે નિઘંટુ પ્રગટ થયું, જે વેદની ડિક્શનરી કહેવામાં આવે છે, કોષ. તો વેદ निघंटु में माया अभिख्या वयुन इनको बुद्धि के नाम कहे है. એટલે ઘણા બધા અર્થો થાય એમાં. અભિખ્યા પછી વયુ, આપણે એના આવરણ ભંગમાં જોશું હમણાં. એટલે ઘણા અર્થો થાય છે. બુદ્ધિની વૃત્તિ, બુદ્ધિ હે સો ન્યારી ન્યારી ઇન્દ્રિયન કરી કે નાના પ્રકાર કી હોવે. અને બુદ્ધિ જે છે એ પણ ઇન્દ્રિયને અલગ અલગ જે ન્યારી ન્યારી ઇન્દ્રિયો છે એના કારણે બુદ્ધિ પણ અલગ અલગ પ્રકારની બધાની હોય છે. તાસો માયા ભીહી એવું બૃહદારણ્યક ઉપનિષદમાં એ બહુવચન હે કે માયાંતુ પ્રકૃતિમ. શ્વેતાસોતર ઉપનિષદમાં કહ્યું છે યા વાક્ય મેં माया नाम सृष्टि के आरंभ में जो सूक्ष्म कार्य है वाको कहे है. माया એટલે સૃષ્ટિના આરંભમાં જે સૂક્ષ્મ કાર્ય, જે પ્રકૃતિ છે એને માયા કહેવામાં આવે છે, જેની અંદર સૂક્ષ્મ જગત રહેલું છે. એટલે અક્ષર બ્રહ્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ અને પ્રકૃતિ પ્રગટ થયા, પ્રકૃતિ પુરુષ વગેરે. તો એમાં જે પ્રકૃતિ છે એ આ જગતનું સૂક્ષ્મ કારણ છે, એને પણ માયા કહેવામાં આવે છે. माया सृष्टि के आरंभ में जो सूक्ष्म कार्य है वाको नाम है. अनृत नाम, अनृत નો અર્થ ખોટું, મિથ્યા એવો નથી ભાઈ. શ્રુતિની અંદર અનૃતનો અર્થ થાય દેહેન્દ્રિય આદિ કનકો હે. યાની કે અનૃત એટલે કે દેહેન્દ્રિય વગેરે એને અનૃત કહેવામાં આવે છે. સત્યંચ અનૃતંચ, સત્ય એટલે જીવાત્મા, અનૃત એટલે દેહેન્દ્રિય આદિ, બંને સત્ય છે. અનૃત નામ યદિ મિથ્યા કો હોય તો મિથ્યા હોય સો સત્ય નહીં હોઈ શકે. ચલો, અનૃતનો અર્થ તમે જો મિથ્યા કહેતા હોય માયાવાદીઓ, તો પછી શ્રુતિ એમ કહે છે કે સત્યંચ અનૃતંચ સત્યમ અભવત, તો પછી એનું સત્યતા કેમ બતાવી છે? ચલો,
યો તો આગે કી શ્રુતિ સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. તો સત્ય એટલે કે દેહ, આત્મા, જીવાત્મા, અનૃત એટલે દેહ, આ દેહેન્દ્રિયાદિ, અને બંને સત્યમ અભવત, બંને સત્ય થયા છે, બંને સત્યરૂપ છે, બંને બ્રહ્મમાંથી પ્રગટ થયા છે. આ શ્રુતિમાં અનૃત તથા સત્યરૂપ હોતે ભયે ये बात लिखी है. આ શ્રુતિની અંદર અનૃત અને સત્ય બંને સત્ય છે એમ કહ્યું છે. તાસો યા વાક્ય કો ऐसो अर्थ करनो यानी कि अनृत जो देहेंद्रियादिक, सत्य जो जीवात्मा, दोनों रूप सत्य जो ब्रह्म है, सो ही हो तो भयो. બ્રહ્મ જ આ દેહ રૂપે બન્યા છે, બ્રહ્મ જ આ જીવાત્મા રૂપે બન્યા છે. તો બંને રૂપ એના જ છે, બ્રહ્મના જ છે ભાઈ. મિથ્યા અર્થ નથી થતો, તમે આનો ખોટો અર્થ કરો છો, એવું મહાપ્રભુજી આ માયાવાદીઓને કહે છે. સમજમાં આવ્યું ને? એટલે અનૃત શબ્દનો અર્થ જો મિથ્યા કરીએ તો જગત સત્ય નથી એવું થાય. એટલે માયાનો અર્થ બુદ્ધિની વૃત્તિ છે, પછી ક્રિયા છે. માયાનો અર્થ આ મિથ્યા છે એવું જ દર વખતે તમે નહીં લ્યો. તમે કોષ જુઓ, પહેલા અમરકોશ જુઓ, વેદનું નિઘંટુ જુઓ, એમાં માયાનો અર્થ શું કર્યો છે? અભિધા, વયુન, બુદ્ધિનું નામ, બુદ્ધિની વૃત્તિ, એને માયા કહી છે. માયાનો અર્થ પ્રકૃતિ થાય, જે સૂક્ષ્મ પ્રકૃતિ જે આ જગતની પહેલાં પ્રગટ થાય છે અક્ષર બ્રહ્માથી તે. અને બીજું અનૃતનો અર્થ તમે મિથ્યા કરો કે ખોટું કરો એવો નથી થતો. અનૃતનો અર્થ થાય છે દેહેન્દ્રિયાદિ. તો જેટલા એ રોંગ અર્થ કરે છે શ્રુતિઓના, એને મહાપ્રભુજી કરેક્ટ કરે છે પાછા, કે ભાઈ તમે ખોટા અર્થ કાઢો છો આમાંથી. તો અનૃત જો દેહેન્દ્રિયાદિક, सत्य जो जीवात्मा, दोनों रूप सत्य जो ब्रह्म है, जो दोनों रूप सत्यम अभवत, बन्ने ब्रह्म ज बन्या छे. सत्यम अभवत, सत्य जो ब्रह्म है वो ही होते भये. ए ज आ देहेन्द्रिय रूप बन्या छे, ए ज आ जीवात्मा रूपे बनेला छे. या को आदि में भगवान बहुरूप होइवे की इच्छा करते भये, ऐसे लिखा है. અને આ જે શ્રુતિ છે એની આદિમાં જ, શરૂઆતમાં જ ભગવાને એમ કહ્યું છે કે એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એકમાંથી અનેક રૂપે પ્રગટ થાવ. તો યા કે आदि में भगवान बहुरूप होइवे की इच्छा करते भये ऐसे लिखी है. और अंत में सत्यम अभवत, અને પછી અંતમાં સત્યંચ અનૃતંચ સત્યમ અભવત, અર્થાત સત્ય ही होतो भयो ये लिखी है. શરૂઆતમાં એમ કહ્યું કે ભાઈ બ્રહ્મને એવી ઈચ્છા થઈ કે હું બહુરૂપ થાવ, અનેક રૂપે પ્રગટ થાવ. અને લાસ્ટમાં શું લખી કે સત્યમ અભવત, सत्य ही होतो भयो ये लिखी है. तो अनृत शब्द को यदि मिथ्यावाची मानोगे तो आद्यांत को विरोध आवेगो. એટલે અનૃત શબ્દ જે આપ્યો છે અહીંયા શ્રુતિમાં, એનો તમે માયાવાદીઓ એનો અર્થ જો તમે મિથ્યા વાંચી લેશો કે મિથ્યા એવો અર્થ કાઢશો તો પછી શ્રુતિના આદિ અને અંતમાં વિરોધ આવશે. કેમ કે શ્રુતિના આદિમાં એમ કહ્યું કે એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એકમાંથી આ અનેક રૂપે થાવ, આ જગત રૂપે થાવ. અને અંતમાં એમ આપ્યું કે સત્યમ અભવત, કે હું જ આ બધા રૂપે થયો છું, જે સત્ય બ્રહ્મ છે એ જ આ બધા રૂપે થયા છે. તો આદ્યંત કો વિરોધ આવેગો, એટલે આદિ અને અંતનો વિરોધ આવશે જો તમે અનૃતનો અર્થ જો તમે મિથ્યા વાંચી લેશો તો. સમજાણું ને? તાસો સ્વપ્ન કે દ્રષ્ટાંશો જગત કુ ભ્રમરૂપ નહીં માન લેનો. એટલે તમે સ્વપ્નનું દ્રષ્ટાંત આપો ને સ્વપ્ન હંમેશા મિથ્યા હોય, એમાં જગત કોઈ મિથ્યા વસ્તુ નથી ભાઈ. આ જગત કોઈ મિથ્યા નથી, જગત સત્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે શંકરાચાર્યજી છે મિથ્યાત્વને સમજાવવા માટે સ્વપ્નનું દ્રષ્ટાંત આપે કે ભાઈ સ્વપ્નની અંદર જેમ તમે ગંધર્વનગર જુઓ કે સ્વપ્નની અંદર તમે ઘણું બધું જુઓ પણ એ બધું મિથ્યા હોય છે, એવી રીતના જગત મિથ્યા છે, એવું માયાવાદીઓનો મત છે. એનું શ્રી મહાપ્રભુજી અહીંયા ખંડન કરે છે
કે સ્વપ્ન કે દ્રષ્ટાંત સો જગત કુ માનોગે તો આદિ અંત સો વિરોધ આવેગો. સ્વપ્ન કે દ્રષ્ટાંત સો જગત કુ ભ્રમરૂપ નહીં માન લેનો. સમજો, ઉપરની લીટી વચાઈ ગઈ હતી. તાસો સ્વપ્ન કે દ્રષ્ટાંત સો જગત કુ ભ્રમરૂપ નહીં માન લેનો. એટલે સ્વપ્નનું દ્રષ્ટાંતથી તમે આ જગતને મિથ્યા નહીં માનો. જગત સત્ય છે, બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મ જેના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, બ્રહ્મે જ એના કર્તા છે. અને જગતને જે લોકો મિથ્યા માને છે, જગતને જે લોકો ભ્રમરૂપ માને છે, જગતને જે લોકો અસત્ય માને છે, એની તો ભગવાને નિંદા કરી છે. ભગવદ્ ગીતા જુઓ 16મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન શું કહે છે? હા, 16મા અધ્યાયનો 8મો શ્લોક. હે, આસુરી જીવ છે ને એ જ આ જગતને મિથ્યા માને છે એવું ભગવાન પોતે કહે છે 16મા અધ્યાયના 8મા શ્લોકમાં, કે અસત્યમ અપ્રતિષ્ઠિતમ અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદ આહુર અનિશ્વરમ અપરસ્પરમ સંભૂત કિમન્યત કામ હેતુકમ. એટલે આ જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, અનિશ્વર, પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું અને એમાં કામ જ જેનો હેતુ છે એવું કહે છે. અને બીજું કોઈ એમાં કારણ નથી, બ્રહ્મ એમાં કારણ નથી એવું જે કહે છે એ લોકો આસુરી છે. સમજમાં આવે છે? એ લોકો આસુરી લોકો આ જગતને એવું માને છે કે આ જગત અસત્ય છે ને પ્રતિષ્ઠા વગરનું છે ને અનિશ્વર છે ને પ્રકૃતિને પુરુષના સંયોગથી ઉત્પન્ન થયું ને એમાં કામ જ હેતુ છે. જેમ સ્ત્રી પુરુષની પ્રજા ઉત્પન્નમાં જેમ કામ હેતુ છે એમ. તો આવું માયાવાદીઓ માને છે. ભગવાન એની નિંદા કરે છે. ભગવાન એમ કહે છે કે આસુરી જીવો જે છે એ લોકો આ રીતના માને છે. સમજાયું? અપ્રતિષ્ઠિત એટલે જેની બ્રહ્મમાં પ્રતિષ્ઠા નથી એવું. અનિશ્વર એટલે સત્ય સંકલ્પ સર્વવ્યાપક શ્રી પુરુષોત્તમ જેવા નિયંતા વિનાનું એવું એ માને છે માયાવાદીઓ. આસુરી જીવો એમ સમજી લ્યો. સમજાણું ને? તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં કહે છે કે જે લોકો આ જગતને અસત્ય માને છે, અનૃત માને છે, મિથ્યા માને છે, એને ભગવાન શું કહે છે કે અસત્યમાં પ્રતિષ્ઠિતમ તે જગત આહુર અનિશ્વર. શ્રીમદ ભગવદ ગીતા 16મો અધ્યાય 8મો શ્લોક. યા ગીતા વાક્ય મેં જગત કુ અસત્ય માનવે વારે કુ આસુરી જીવ કહ્યો હે. કે જે જગતને મિથ્યા માને છે ને એ બધાય આસુરી છે. તથા યદભૂતમ યશ્ચ ભવ્યમ ઋગ્વેદની શ્રુતિ છે જો. અને હરિરેવ જગત સર્વમ ઇત્યાદિ સહસ્ર વાક્ય મેં જગત ભગવદ રૂપ માન્યો હે. આવા હજારો વાક્યોથી સિદ્ધ થાય છે કે જગત છે ભગવદ રૂપ છે. અને યદભૂતમ યશ્ચ ભવ્યમ એટલે જે થઈ ગયું છે અને જે થશે તે પરમાત્મા જ છે. યદભૂતમ યશ્ચ ભવ્યમ, જે થયું છે, થઈ ગયું છે અને જે થાય છે બધું જ પરમાત્મા છે એવું ઋગ્વેદ અને મુંડકીય ઉપનિષદ બંને કહે છે. પછી હરિરેવ જગત સર્વમ, હરિ જ આ જગત રૂપ થયા છે, સર્વ જગત રૂપ છે. હરિ એવ જગત સર્વમ, આ સર્વ જગત હરિ જ બન્યા છે. ઇત્યાદિ સહસ્ર વાક્ય મેં હજારો શાસ્ત્રના વાક્યોમાં જગત ભગવદ રૂપ માન્યો હે. સમગ્ર જગત બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે, મિથ્યા નથી, અનૃત નથી, એ સ્વપ્નવત નથી. યા પ્રકાર અનેક પ્રમાણંસો અનેક પ્રમાણંસો ખંડન કિયો ભયો ભી. આ રીતના અનેક પ્રમાણોથી માયાવાદીઓનું ખંડન આચાર્ય ચરણોએ કરેલું છે. તો અનેક પ્રમાણંસો ખંડન કિયો ભયો ભી અવિદ્યાવાદ ચિત્ત દોષ કરી કે જગત કુ દોષ સહિત માનવે વારે. સમજો,
અવિદ્યાવાદ કેવો છે? ચિત્તમાં દોષ ઉત્પન્ન કરે છે. અવિદ્યાવાદ ચિત્ત દોષ કરી કે જગતકુ દોષ સહિત માનવે વારે સમદમાદિ સાધન રહિત. આ લોકો કેવા છે? સમ દમ તિતિક્ષા એ બધા સાધનોથી રહિત છે. સમદમાદિ સાધન રહિત એટલે જે વૈરાગ્ય છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું જે સાધનો શાસ્ત્ર બતાવે છે. સમદમ, સમ એટલે મનનો નિગ્રહ, દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ, પછી વૈરાગ્ય, તપ, એ બધા સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે જ્ઞાન થવા માટે. તો સમદમાદિ સાધન રહિત પુરુષ કે હૃદય સો દૂર નહીં હોવે હે. એટલે અવિદ્યાવાદ જે છે, ચિત્ત દોષ કરી કે જગતકુ દોષ સહિત માનવે વારે જો સમદમાદિ સાધન રહિત જે પુરુષો છે, જે લોકો શાસ્ત્રી સાધન નથી કરતા, એવા પુરુષના હૃદયમાંથી આ દોષ, ચિત્તનો જે આ દોષ છે અવિદ્યાવાદ, એ એના આ માયાવાદ, એ એના ચિત્તમાંથી દૂર થઈ શકતો નથી. હૃદય સો દૂર નહીં હોવે હે ઉનકે હૃદય મેં વૈસો ही ભાસમાન હોતો રહે. આવા જે ચિત્ત દોષ વાળા છે, જેના ચિત્તમાં જ દોષ ભરેલો છે, તો એને તો આ જગત આવું જ ભાસમાન થાય છે. મિથ્યા કે અવિદ્યાજન્ય કે કુત્સિત તત્વ કે હેય કે ઉત્પત્તિ નાશવાળું વગેરે વગેરે, જે આપણે પૂર્વમાં સમજી ગયા બધું. એવું કોને ભાસમાન થાય? જે સમદમાદિ સાધન કરે છે, જે શાસ્ત્રોક્ત સાધન કરે છે, એને તો જગતનું સાચું જ્ઞાન થાય છે, પ્રમા જ્ઞાન થાય છે. પણ જે લોકો અવિદ્યાવાદથી જેનું ચિત્ત દૂષિત થયું છે, એવા પુરુષને એના એટલે જે સંસાર આસક્ત છે, જે અવિદ્યાથી ગ્રસિત છે, એવા પુરુષના હૃદયમાં આવો ચિત્ત દોષ જે છે એ દૂર નહીં હોવે હે. ઉનકે હૃદય મેં વૈસો ही ભાસમાન હોવે હે. એના જગત છે એ મિથ્યા ભાસમાન થાય છે. હકીકતમાં મિથ્યા નથી, હકીકતમાં બ્રહ્માત્મક છે, બ્રહ્મનું કાર્ય છે. બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, અને બ્રહ્મે જ લીધેલું રૂપ છે, બ્રહ્મ જેના કરતા છે, અને બ્રહ્મે જ એકોહમ બહુશ્યામ પ્રજા એ ઈચ્છાથી આ જગતને પ્રગટ કર્યું છે. સમજમાં આવ્યું ને? આ રીતના મહાપ્રભુજીએ માયાવાદનું આ ખંડન કર્યું છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. થોડુંક આવરણભંગમાંથી જોઈ લેજો, આપણને વધારે હૃદયારૂઢ થાય. જુઓ, 192 પેજ ઉપર આ શ્રુતિ આપી છે. એકેન મૃતપિંડેન સર્વં મૃણમયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણ વિકારોયમ નામધેય મૃતિકેત્યેવમ સત્યમ. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે. તો એનો અર્થ શું થાય? આ ધ્યાનથી સમજો, કારણ કે આગળ પણ આનો શ્લોક આવશે, વારંવાર આ શ્રુતિ આવશે. આનો અર્થ માયાવાદીઓ ખોટો અર્થ કરે છે. શ્રી મહાપ્રભુજી એનો સાચો અર્થ સમજાવે છે. શ્રુતિ એનો શું અર્થ સમજાવે છે? મહાપ્રભુજી એનો શું અર્થ સમજાવે છે? શ્રુતિને અનુરૂપ કે હે સૌમ્ય, એક માટીનો પિંડ જાણવાથી માટીના બનેલા સર્વ પદાર્થો જાણવામાં આવે છે, અને વાણીથી બોલાતું નામ વિવિધ પ્રકારે રચાયેલ ઘટાદી માટીરૂપ હોવાથી સત્ય છે. આ શ્રુતિમાં કાર્ય અને કારણનો અભેદ પ્રતિપાદન કરેલો છે કે ભાઈ જેવું કારણ છે એવું જ એનું કાર્ય છે. તો માટી એમાં કારણ છે, તો એનાથી બનેલા પદાર્થો એ કાર્ય પણ મૃદાત્મક છે. પણ મિથ્યાત્વ કહ્યું નથી. સમજો ધ્યાનથી. મિથ્યાત્વ ત્યાં નથી કહ્યું કે ભાઈ ચલો માટીનો પિંડો એક જ સત્ય છે ને એમાંથી બનેલી બધી જ જે પ્રોડક્ટ છે એ તો વિકાર માત્ર છે, એ બધું મિથ્યા છે. માયાવાદીઓનો એવો અર્થ કાઢે. જુઓ, એકેન મૃતપિંડે ન સર્વ મૃણમય એમ સ્યાત, કે વાચારંભણ વિકારો એમ, જે બીજા બધા એના આપણે એના પદાર્થોના નામ આપીએ ને એ તો કેવલ વાચારંભણ માત્ર છે. સત્ય તો એમાં માટી જ છે. મૃતિકા પિંડ જ સત્ય છે, બીજું બધું તો એનું કેવલ વાચારંભણ માત્ર છે.
સમજાણું ને? એટલે વાણીથી તમે એને અલગ અલગ બોલો છો, બાકી હકીકતમાં તો માટી જ છે. એટલે એ કહેવા શું માગે છે કે બ્રહ્મ સત્ય છે ને બધું મિથ્યા છે. બ્રહ્મની જે બધું આ બ્રહ્મમાંથી જેમ માટીના માંથી બનેલા અનેક પદાર્થો છે એ એક વાચારંભણ વિકાર માત્ર છે, એમ આ નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, નિષ્ફલ, નિષ્ક્રિય જે બ્રહ્મ છે એ સત્ય છે, બીજું બધું મિથ્યા. આ જેમ માટીમાંથી બનેલા બધા જે પદાર્થો છે એ મિથ્યા છે એમ ઈ માને છે. એટલે આ જગત મિથ્યા છે, જગતમાં રહેલા પદાર્થો મિથ્યા છે, વેદ મિથ્યા છે, શાસ્ત્ર મિથ્યા છે, તમે જે ભક્તિ કરો એ મિથ્યા છે, ભગવાન એ મિથ્યા છે. બોલો, આવો માયાવાદીઓનો મત છે. એટલે મહાપ્રભુજી માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત, માયાવાદ અખ્યતુલાગ્નિ, બ્રહ્મવાદ નિરૂપકા. બ્રહ્મવાદને સમજવો એટલે જરૂરી છે. સમજમાં આવ્યું ને? હમણાં જ આપણે નલકુબેરના મણિગ્રીવની સ્તુતિમાં આવ્યું કે ભાઈ બ્રહ્મવાદ સમજ્યા વગર તમે જો સેવા કરી રહ્યા છો તો ભસ્મ હોમ તુલ્ય, ભસ્મમાં તમે આહુતિ આપી રહ્યા છો. સેવા બધી ભસ્મ હોમ તુલ્ય છે જો આ બ્રહ્મવાદ ન સમજ્યા તો. સમજાય છે વાત? એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ જુઓ, શ્રુતિમાં કાર્ય અને કારણનો અભેદ પ્રતિપાદન કરેલો છે, પણ મિથ્યાત્વ કહ્યું નથી અહીંયા. જો શ્રુતિને મિથ્યાત્વ અભિપ્રેત હોત તો શ્રુતિમાં મૃતિકા સત્ય એમ કહે. પરંતુ શ્રુતિમાં એમ કહ્યું છે કે મૃતિકા ઇતિ એવમ સત્યમ. તેથી અર્થ એમ થાય છે કે નામ ધ્યેય મૃતિકા. જો નામ ધ્યેય એટલે જે માટીમાંથી બનેલા અલગ અલગ જે નામ અને રૂપ છે ને, જે મથની એક નામ અને એક એનું રૂપ કળો જે છે, એવી રીતના નામ ધ્યેય મૃતિકા અર્થાત મૃતિકાના જુદા જુદા નામવાળા ઘાટો. ઘાટો એટલે એના જે આકાર બનાવીને કુલડું બનાવી દે માટીમાંથી, તો હવે તો ઘણું બધું પ્રોડક્ટ બનાવી દે છે. મૃતિકા રૂપ હોવાથી સત્ય છે. આ વાક્યનો અર્થ 83મા શ્લોકની ટીકામાં વિસ્તારથી કરવામાં આવશે. આની આગળ 83મા શ્લોકમાં આખો આ શ્લોક સમજાવ્યો છે, વાચારંભણ વિકારો એમ નામ ધ્યેય. ત્યારે આપણે વિસ્તારથી જોશું. એમ પુરુષોત્તમજીએ કહ્યું, કેટલાક પુરુષોને ભ્રમ થકી જ માયા શબ્દનો અર્થ મિથ્યા ભાસે છે. તે પ્રપંચનું મિથ્યાત્વ અને સગુણ કર્તૃત્વાદી વાક્યનો અર્થ થતો નથી. તેથી તેમને પ્રતીત થતા અર્થયુક્ત વાક્યો એ વાક્યો નથી પણ વાક્યાભાસ છે. એટલે માયાવાદીઓ જે કહે છે એ વાક્યાભાસ છે, મિથ્યા છે, ખોટું છે. સમજાણું ને? તો આ વાત હવે બધાને સમજમાં આવી ગઈ છે કે ભાઈ જગત મિથ્યા નથી. ભગવાને જે જગતને જે લોકો મિથ્યા માને છે એને ભગવાન ગીતાજીમાં 16મા અધ્યાયના 8મા શ્લોકમાં એને આસુરી જીવ માને છે. બોલો, હવે આગળ જોઈએ આપણે બ્રિજભાષામાં. જુઓ, હવે બંધન અને મોક્ષ માયાવાદીઓ કોને માને છે? કે માયાવાદીઓના મતમાં બંધન શું અને મોક્ષ શું એને સમજી લ્યો તો આપણને આપણો બ્રહ્મવાદ સમજાય ને. માયાવાદને સમજ્યા જ ન હોય તો બ્રહ્મવાદ સમજમાં ન આવે. કે શ્રી મહાપ્રભુજી અહીંયા કઈ રીતે માયાવાદ આદિનું ખંડન કરે છે એ આપણે પ્રથમ જો માયાવાદ સમજ્યા હોય તો આપણને સમજમાં આવે. તો માયાવાદીઓના મતમાં બંધન અને મોક્ષ શું છે તેને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ બંધન એટલે શું. એના મતમાં मायावादी के अनुसार बंध और मोक्ष दिखावे हैं. उनके मत में प्रदेश विशेष में जल को जो आवरण मल ताके स्थानापन्न अविद्या करी के निष्फल ब्रह्म अपने स्वरूप को ज्ञान भूल जावे है. तब बहिर्मुख होई के आपुन को संसारी माने है. यही मायावादी के मत में बंधन है.
જુઓ, માયાવાદીઓના મતની અંદર બંધન શું છે કે उनके मत में प्रदेश विशेष में जल को जो आवरण मल, એટલે આપણે જલની અંદર જે શેવાળ હોય ને તો એવો જામેલો હોય તો આપણને જલ અલગ અલગ થોડું અલગ અલગ દેખાય ને, વચ્ચે વચ્ચે દેખાય, પાછું ન દેખાય, એટલે અનેક એના આપણને દેખાય છે, વિભાગ દેખાય છે. તો उनके मत में प्रदेश विशेष में जल को जो आवरण जल ताके स्थानापन अविद्या है, એના સ્થાને અવિદ્યા સમજી લ્યો. અવિદ્યા કરી કે નિષ્કલ, અહીંયા ફલ નહીં પણ નિષ્કલ હોવું જોઈએ. આવરણ ભંગમાં નિષ્કલ શબ્દ છે. નિષ્કલ એટલે અવિભક્ત, અખંડ. હા, બરાબર છે. અખંડ, એક માત્ર, જેમાં એવા કોઈ અંશ ભાગ ન હોય. હા હા, એટલે જલની અંદર જે આવરણ હોય એને કારણે અનેક આપણને જલના વિભાગ દેખાય ને, એવી રીતના. હા, તો જલનું જે આવરણ મલ એટલે એ જે શેવાળ, એના કારણે આપણને જલના વિભાગ દેખાય, આપણને લાગે ટુકડાવાળું દેખાય, એમ એક સમાન આમ જલ ન દેખાય એમ. એવી રીતના એની જગ્યાએ શું છે? અવિદ્યા. અવિદ્યાના કારણે શું થાય? આ જે નિષ્કલ બ્રહ્મ છે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભૂલી જાય. જે અવિભક્ત બ્રહ્મ, જે અખંડ બ્રહ્મ છે, નિષ્કલ બ્રહ્મ अपने स्वरूप को ज्ञान भूल जावे અવિદ્યાના કારણે. એટલે અવિદ્યા છે ને એ બ્રહ્મ ઉપર હાવી થઈ જાય અને એને કારણે બિચારો બ્રહ્મ માયકાંગલો થઈ ગયો, સાકાર દેખાય. અવિદ્યા એની ઉપર હાવી થઈ જાય. તબ બહિર્મુખ હોય કે આપુન કો સંસારી માને. આ બ્રહ્મ, જે માયા સબલ ઈશ્વર જે છે, એ પોતાને સંસારી માનવા લાગી જાય. એનું નામ બંધન છે એના મતમાં. અને એનો જે આ બધા જીવો જે છે એ પણ એવા જ છે, એ પણ માયામાં પડેલું પ્રતિબિંબ છે, સમજો. એનું નામ એ લોકો બંધન માને છે. એટલે જે અવિદ્યાની અંદર પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ, એનું નામ એ જીવ. વિદ્યામાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ, એનું નામ એ માયા સબલ ઈશ્વર માને છે. એ પણ બંધાયેલો છે, એ પણ માયાથી ગ્રસિત છે, અને જીવ પણ એવો માયાથી ગ્રસિત થયો છે. અને ત્યારે એ બહિર્મુખ થઈને અપન કો સંસારી માનવે લગે ઈસકો, એનું નામ બંધન છે માયાવાદીઓના મતમાં. હો ભાઈ, આપણા મતમાં નહીં. આપણા મતમાં તો અલગ બંધન છે. આપણો મત અલગ છે, બ્રહ્મવાદ. પછી મૂળ અજ્ઞાન સો છૂટ જાનો હિ મોક્ષે. એટલે મૂળ આવા અજ્ઞાન જે એને થઈ ગયું છે એમાંથી છૂટી જવું, એનું નામ મુક્તિ લોકો એ માને છે. કોઈ સાધન બાધન કર્યા વગર કેવી રીતના છૂટી જાય જુઓ. કલ્પના કરી કે જ્ઞાનવાન માને ગયે ગુરુ કે, એટલે એનો જે ગુરુ છે એની કલ્પના કરવામાં આવે તો એ ગુરુને, એના ગુરુ છે એ એને જ્ઞાન આપે. કાલ્પનિક ગુરુ એમ સમજી લો. એનો જે કાલ્પનિક ગુરુ છે નહીં હો, પણ કાલ્પનિક ગુરુ માની લીધેલો. તો કલ્પના કરી કે જ્ઞાનવાન માને ગયે ગુરુ કો, એટલે કે કાલ્પનિક ગુરુ કે ઉપદેશ વાક્ય કો ही મોક્ષ કો સાધન માને. એટલે કાલ્પનિક ગુરુ એને કહ્યું કે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ, બોલ બેટા તત્વમસી, જાઓ મુક્ત થઈ ગયા. સમજાણું ને? જે ઓલા ટીવીમાં આવે ને, કૃપા ક્યાં અટકી છે, કોણ કે? જાઓ સમોસા ખાઈ લેજો, કૃપા થઈ જશે એમ. આવે ને, કોઈક ભગત આવે છે, કોઈ આવે છે. એવી રીતના માયાવાદીઓ શું કે એનો કાલ્પનિક ગુરુ કે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ, બોલ બેટા તત્વમસી. એટલે ઓલો એનો જે શિષ્ય હોય બોલે તત્વમસી, તે બ્રહ્મ તું છે.
અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, જાઓ મુક્ત બધાય. એમ કંઈ મુક્ત થાય? આવી મુક્તિ કઈ શાસ્ત્રમાં બતાવી છે? તો काल्पनिक गुरु के उपदेश वाक्य सो ही मोक्ष को साधन माने तथा जितने भी लौकिक वैदिक यज्ञ है, ज्ञान है, उपासना है, भक्ति है, तो आदि साधनन को ब्रह्मात्मक जगन मध्यपाती मानी के मिथ्या बतावे. આ બધા સાધનોને એ લોકો ભ્રમ માને છે, મિથ્યા માને છે, જગત મધ્યપાતી એટલે જગતની અંદર રહેલા હોવાથી જગત મિથ્યા છે, તો સાધનો પણ મિથ્યા છે. આ બધા ભક્તિ ને જ્ઞાન ને વૈરાગ્ય ને સાંખ્ય ને યોગ ને વૈદિક યજ્ઞ ને બધું મિથ્યા. શાસ્ત્રો ને વેદ ને બ્રહ્મસૂત્રો ને બધું મિથ્યા એવું માને છે. બધું ભ્રમાત્મક છે, બધું જગન મધ્યપાતી હોવાથી મિથ્યા છે, જગતની વચ્ચે રહેલું હોવાથી જગત મિથ્યા છે, તો એ બધું પણ મિથ્યા છે. આ એના મતમાં બંધન અને મોક્ષ છે. સમજાણ? આપણા મતમાં આવો બંધન અને મોક્ષ નથી. આપણા મતમાં કઈ રીતના બંધન અને મોક્ષ છે? આ માયાવાદીઓના મતમાં બંધન અને મોક્ષનું વર્ણન કર્યું કે આપણે આવરણ ભંગમાંથી જોઈ લે, પછી આપણા મતનું જોશું. આવરણ ભંગમાં જો આ બંધન અને મોક્ષ માયાવાદીઓ કઈ રીતે કહે, એના મતમાં કઈ રીતના છે. પેજ નંબર 192 ઉપર, 92 નહીં પણ 3. એમાં જુઓ, આ જે એક શ્લોક અહીંયા આપેલો છે ગોડ વાર્તિકમાં, એમ કહ્યું છે પુરુષોત્તમજી આવરણ ભંગમાં જે શંકરાચાર્યજીના ગુરુના ગુરુ દાદા ગુરુ છે, એણે એમ કહ્યું છે કે સ્વપ્નમાં એ યથા દ્રષ્ટે ગંધર્વ નગરમ યથા તથા વિશ્વમિદમ દ્રષ્ટમ વેદાંતેષુ વિચક્ષણે. યાને કે જેમ સ્વપ્ન, માયા, ગંધર્વનગર, એટલે ગંધર્વનગર એટલે માયિક, માયાવાદ, ઓલા જે પહેલાના અસુરો છે એ પોતાની માયાથી એવું ગંધર્વનગર બનાવી દેતા ને, હોય નહીં કાંઈ. ગંધર્વનગર ખોટા છે, એમાં જગત પણ વિચક્ષણ પુરુષોએ વેદાંતમાં ખોટું જોયેલું છે. બોલો, માયાવાદીઓ એમ કહે છે કે આ જગત મિથ્યા છે, ખોટું છે. તો ઉપરના વાક્યને અનુસરીને જગતનું મિથ્યાત્વ કેમ અંગીકાર ન કરાય? આવી કોઈ શંકા કરે કે ઉપરના ગોડપાદેના વાક્યો છે તો એનાથી તો જગત મિથ્યા એમાં સિદ્ધ થાય છે, તો જગતને મિથ્યા માનો તમે. એ શંકાની નિવૃત્તિ માટે કહે છે કે આ જ હતું ને ભાઈ, આમાં હા આપણે એની ઉપરનું લીધું છે, નીચે આવે છે બંધન અને મોક્ષ. પણ આ પણ આપણે જે વ્રજભાષામાંથી જોયું ને એનો જ અહીંયા થોડો વિસ્તાર છે, પુરુષોત્તમજીએ કર્યો છે. આવી શંકાની નિવૃત્તિને માટે કહે છે કે સ્વપ્નાદિના દ્રષ્ટાંતથી જગતનું મિથ્યાત્વ કહી શકાતું નથી. એ વ્રજભાષામાં આપણે જોયું હતું ને કે ભાઈ સ્વપ્નના દ્રષ્ટાંતથી તમે મિથ્યાત્વ કહો છો. જો આ શ્લોક વ્રજભાષામાં નથી આપ્યો ગોડપાદેને, અહીંયા આવરણ ભંગકારે આપ્યો પુરુષોત્તમજીએ. વ્રજભાષામાં તો એટલું જ કહ્યું કે સપનાદિના દ્રષ્ટાંતથી જગતને તમે મિથ્યા માનો છો માયાવાદીઓ. પણ કયા દ્રષ્ટાંત, એ કયા શ્લોકમાં એણે એ દ્રષ્ટાંત આપ્યું હતું? ગોડપાદેનો આ શ્લોક છે જે પુરુષોત્તમજી અહીંયા કોટ કર્યો છે. તો સ્વપ્નાદિના દ્રષ્ટાંતથી જગતનું મિથ્યાત્વ કહી શકાતું નથી. કેમ કે અસત્યમ અપ્રતિષ્ઠિતમ તે જગત આહુર અનિશ્વરમ. જુઓ ગીતાજીમાં વાક્ય, તો આ ગીતાજીના વાક્યનો ગીતાજીના વાક્યનો બાદ આવે છે. તેમ હોવાથી, કેમ કે ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે જે જગતને મિથ્યા માને છે એ આસુરી જીવ છે. તેમ હોવાથી સમાધિ રહિત પુરુષોને એના વિશે જ આ મિથ્યાવાદ પ્રસિદ્ધ છે. એટલે જે લોકો સમાધિ રહિત છે, જે લોકો આ શાસ્ત્રી સાધનોથી રહિત છે, એવા
એને જ આ મિથ્યાવાદ, જે આસુરી લોકો છે એ જે મિથ્યા માને છે જગતને. ગોડાચાર્ય પૂર્ણ યોગી હતા એમ ક્યાંય પણ પ્રમાણ નથી. સમજો, જે ગોડાચાર્ય હતા એ શંકરાચાર્યજીના દાદા ગુરુ, શંકરાચાર્યજીના ગુરુના ગુરુ. એ કોઈ યોગી હતા કે કોઈ એવી સમાધિ અને સિદ્ધ થઈ હતી એવું ક્યાંય લખ્યું નથી. એટલે એ જગતને મિથ્યા માને છે. જો કોઈ એવા સમાધિ સુધી પહોંચેલા જો યોગી હોય તો એને સાચું જ્ઞાન થાય. પણ આ તો સમાધિ રહિત હતા. તો સમાધિ રહિત પુરુષોને આ રીતના મિથ્યાવાદ જ એ લોકોને સમજમાં આવે એમ. અને ગોડપાદે જે છે એ યોગી હતા એમાં કોઈ પણ પ્રમાણ નથી કે યોગી હતા એમ. જો યોગી હોય તો એને સાચું જ્ઞાન થાય ને, એની યોગ સાધનાની સિદ્ધિને કારણે. એવી ભગવાનનું સ્વરૂપ અપૂર્ણ યોગીને પ્રતીત થતું નથી. આવા જે અપૂર્ણ યોગીઓ છે જેને યોગ સિદ્ધ નથી થયો એવા લોકોને ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થતું નથી. તેથી જગતને અસત્ય માને છે. તેથી જગતને અસત્ય માનવું યોગ્ય નથી. આવા લોકો અસત્ય માને છે. કેમ કે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે હવે માયાવાદીઓના મતમાં બંધન અને મોક્ષ શું છે? તો આ પ્રકારે એકદેશી મતમાં મનાતા, એકદેશી મત એટલે શું? એટલે બીજી બધી વાતની સાથે એગ્રી ન થતો હોય એવો પૂર્વ પક્ષી જે છે એને એકદેશી મત કહેવાય. એટલે કોઈ પણ મતમાં એક પાર્ટને પકડીને ચાલતો હોય એમ કે મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. એક પાર્ટને પકડીને ચાલે, બીજા પાર્ટને છોડી દે એમ. એ એકદેશી. એકદેશીના મતના પ્રપંચ અને એના કારણને દૂષિત કરીને, સમજો, એના મતમાં શું મનાય છે? માયાવાદીઓના મતમાં કે પ્રપંચ અને એનું કારણને દૂષિત કરીને તે મતના બંધ અને મોક્ષનું વર્ણન કરવામાં આવે છે. કે ભાઈ પ્રપંચ અને એનું કારણ બંને બ્રહ્મ છે. બ્રહ્મવાદમાં, વેદમાં, ભગવદ્ ગીતામાં, બ્રહ્મસૂત્રમાં. પણ માયાવાદીઓ એનાથી ઉલટું માને છે, એનાથી અલગ માને છે, એનાથી વિરુદ્ધ માને છે. તો એ મતમાં જીવ અને બ્રહ્મનો અંશાંશી ભાવ માનવામાં આવતો નથી. આપણા બ્રહ્મવાદમાં, આપણા વૈદિક મતમાં જીવ અને બ્રહ્મનો અંશાંશી ભાવ છે કે ભાઈ બ્રહ્મ અંશી છે, જીવ એનો અંશ છે. માયાવાદીઓના મતમાં આવો અંશાંશી ભાવ નથી. પરંતુ બ્રહ્મનું નિષ્કલત્વ છતાંય, એટલે બ્રહ્મ છે એ નિષ્કલ છે, અખંડ છે, સમજો, છતાંય જેમ ઘટાદિકથી, જો આ બીજું દ્રષ્ટાંત આપ્યું પુરુષોત્તમજીએ, જેમ ઘટાદિકથી આકાશનું નાનાત્વ દેખાય છે, ઘટાદિકથી આકાશનું નાનાત્વ દેખાય, જેને ઘટાકાશ કહેવાય. ઘડો તમે બનાવો, 5 ઘડા પડ્યા હોય તો ઘડાની અંદર રહેલું જે આકાશ છે એ પણ આપણને અલગ અલગ દેખાય, ઘટાકાશ. 5 ઘડાનું અંદર રહેલો જે સ્પેસ છે, આકાશ જે છે એ આપણને અલગ અલગ દેખાય. તો ઘટાદિક, જેમ ઘટાદિકથી આકાશનું નાનાત્વ, નાનાત્વ એટલે અલગ અલગપણું, અનેક પ્રકાર. અને જેમ મલને લીધે જલનું નાનાત્વ દેખાય. આ દ્રષ્ટાંત અહીં વ્રજ ભાષામાં આપ્યું ને. મલ જે છે, જલનું મલ છે શેવાળ, એ શેવાળ વચ્ચે વચ્ચે હોય તો આપણને જલમાં પણ એવા વિભાગ દેખાય છે અલગ અલગ એમ. નાનાત્વ દેખાય એટલે અનેકપણું દેખાય છે, જલનું નાનાત્વ દેખાય છે. તેમ બ્રહ્મ પ્રદેશને અવિદ્યા લાગુ થતા નાનાત્વ પ્રતીત થવાથી, એટલે બ્રહ્મ જે છે એને અવિદ્યા એની ઉપર હાવી થઈ જાય, એટલે એની અંદર એવું નાનાત્વ પ્રતીત થવાથી પોતાને વિશે સંસારિત્વ ભાસે છે. એનું નામ માયાવાદીઓના મતમાં બંધન છે. કે બ્રહ્મ જે છે એની અંદર આવું અલગ અલગ એનું પ્રતિબિંબ પડ્યું, અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ, એના કારણે અનેક પ્રતિબિંબ પડ્યા તો એ અનેક નાનાત્વ પ્રતીત થયું ને એમ. હા, અને એને એ લોકો પોતાને વિશે સંસારિત્વ ભાસે છે. એનું નામ માયાવાદીઓના મતમાં બંધન છે.
અને સંસારીને મૂળ અજ્ઞાન અને એના કાર્યની નિવૃત્તિ એ મોક્ષ. તો સંસારીને એ જે અજ્ઞાન થયું છે પણ એનો પ્રાકૃત ગુરુ છે એ એને એમ કે અહમ બ્રહ્માસ્મિ બોલ, તત્વમસી બોલ, એટલે ઓલો બોલે શિષ્ય, એટલે એ મુક્ત થઈ ગયો. કંઈ આવી રીતના મુક્તિ થતી નથી હો, પણ એવું એને માન્યતા છે. મિથ્યા એ લોકોનું, માયાવાદીઓનો વાદ એવો જ છે ને આવું બોલવાથી લોકો એમ કહે છે કે મુક્તિ થઈ ગઈ. મુક્તિ થવા માટે તો ઘણું બધી મહેનત કરવી પડે. મુક્તિ થવા માટે તો વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ ઘણું બધું સાધન કરે, પછી બ્રહ્મજ્ઞાન એનું સિદ્ધ થાય. અને એમાં એ જો પડે નહીં ને જો આગળ વધે તો ઘણા જન્મે એને મુક્તિ મળે. એ કર્મ માર્ગ દ્વારા યજ્ઞ કરે, એમાં એની જે મમતાનો સંસ્કાર થાય, જ્ઞાન માર્ગમાં અહંતાનો સંસ્કાર થાય, ઘણી બધી પ્રક્રિયા ચાલે. યોગ માર્ગ હોય તો એની અંદર જે 8 અંગો છે, યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે કરે, તો આટલી મહેનત કરે પછી જઈને એને મોક્ષ મળે, જો પરફેક્ટ સાધન કર્યા હોય તો. અને માયાવાદીઓ તેમ માને એનો પ્રાકૃત ગુરુ એમ કહી દે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ બોલ, બોલ બેટા તત્વમસી, જાઓ મુક્ત બધા. તો એમ કઈ શું 100 ગ્રામ વેચાય છે ટિંડોરાની જેમ મુક્તિ? કે ચાલો 100 ગ્રામ ટિંડોરા આપી દીધા, જાઓ બધા. એમ એના પ્રાકૃત ગુરુ એમ કે જાઓ બધા મુક્ત, અહમ બ્રહ્માસ્મિ બોલી જાઓ, જાઓ બધા તત્વમસી બોલી જાઓ એટલે મુક્ત. એમ મુક્ત ન થાય. સમજમાં આવે ને? એના માટે શાસ્ત્રમાં બતાવેલા ઘણા બધા ટફ સાધનો કરવા પડે, ત્યાં જઈને મુક્તિ મળવી હોય તો મળે. જો એનું વરણ હોય, ભગવાને કર્યું હોય તો. આટલા બધા સાધનો કર્યા પછી પણ ભગવાનનું જો એમની કૃપા હોય તો જ મુક્તિ મળે. કૃષ્ણ કૃપા યુક્તસ્ય ન અન્ય. કૃષ્ણની કૃપા હોય એને જ મુક્તિ મળે, બધાને મુક્તિ મળતી નથી. સમજમાં આવ્યું ને? તો એ લોકોની અંદર મુક્તિ તો બહુ સસ્તી થઈ ગઈ. સમજો, 10 રૂપિયાને 250 ટિંડોરા, 10 રૂપિયાને 250 મરચા, આટલી સસ્તી હે ને? આપણે ત્યાં એટલું બધું સસ્તી નથી ભાઈ, એમનું મુક્તિ ન મળે. શાસ્ત્ર એમ કે ઘણું બધું મહેનત કરે, ઘણું બધું સાધન કરે, ઘણા જન્મો વયા જાય પછી મળવી હોય તો મળે. એમ મુક્તિ કંઈ રેડી નથી પડી. હવે જુઓ, એ લોકો શું કે મુક્તિ કેને કે જુઓ કે સંસારીને મૂળ અજ્ઞાન અને એના કાર્યની નિવૃત્તિ, એનું નામ મોક્ષ. કેમ કે વિસ્મૃત કંઠમણી સ્મરણ ન્યાયથી ગુરુ ઉપદેશ થકી આત્મા સ્વરૂપ જાણવાથી અજ્ઞાન અને એના કાર્યોની નિવૃત્તિ થઈ જાય છે. એવું એને એ મુક્તિ માને છે. વિસ્મૃત કંઠમણી ન્યાય. વિસ્મૃત કંઠમણી ન્યાય એટલે શું? કે ભાઈ મણી છે એ આખા ઘરમાં ગોઈતું, ક્યાં મૂક્યો, કબાટ ઉપર ફફોરી નાખ્યું, ધૂસચારા કરી નાખ્યા, તોય મણી ન મળ્યું. એ બાજુવાળી આવી બેસવા કે શું બેન કરો છો સવારના? તો કે જનબાઈ આ કેટલા હજારનો લાખનો મણી ખોવાઈ ગયો. તો કે આ આખું ઘર ફોરી નાખ્યું, ક્યાંય મણી ન મળ્યો. તો એ કે તે આ ગળામાં શું પહેર્યું બેન? તો કે હે આ તો મેં મણી પહેર્યો છે. તો વિસ્મૃત કંઠમણી ન્યાય છે તો ગળામાં જ હતો, તો વિસ્મૃત એટલે એને ભૂલાઈ ગયું હતું. યાદ આવી ગયું કે ચલો ઓહો મળી ગયો, ખોવાણો હતો જ નહીં, મળી ગયો. એને એમ થાય દશકમ તોમસી ન્યાય કે વિસ્મૃત કંઠમણી ન્યાય. સમજાણું ને? એમ ઈ લોકો અવિદ્યાગ્રસ્ત જે જીવ છે એને પોતે માની લીધું છે, એને એનો પ્રાકૃત ગુરુ છે અહમ બ્રહ્માસ્મિ બોલ, તત્વમસી બોલ, એટલે એને યાદ કરાવી દે મણી. જેમ ગળામાં પહેર્યો હોય ને ઓલી જે બાજુવાળી આવી અને કે તાર ગળામાં જો આ રહ્યો મણી, તો પછી એમ જે ભૂલાઈ ગયું હતું એને ઓલો પ્રાકૃત ગુરુ એમ કે તું તારા સ્વરૂપ, તું બ્રહ્માત્મક છે, તું ભૂલી ગયો તો તે બ્રહ્મ તું છે, તત્વમસી, એવું એનો પ્રાકૃત ગુરુ કે જો મળી ગયો મળી. હવે ખોવાણો જ નહોતો, એ તો ભૂલાઈ ગયો તો કેવલ. સમજમાં આવ્યું ને? હમણાં અમારે એવું થયું કે અમારે ઓલા જલનું બિલ, પાણીનું સોસાયટીનું બિલ ભરવાનું હતું. તે ઓલા બેન મને પૈસા દેવા આવ્યા, તે 400 રૂપિયા થતા હતા અમારે એ બાજુના, તો મને 300 જ આપ્યા. મેં કીધું આ કાં 300 હોય તો 100 હજી, કે તમારા નહીં? મેં કીધું હા મારા નાખવાના હોય આમાં 100, 300 અમારા 100 તમારા.
વિસ્તૃત કંઠમણી જાય, હું ભૂલી ગયો હતો. સમજાણું ને? દશકમ ત્વમસી ને 10 જણા સ્નાન કરવા પડ્યા. સ્નાન કરીને નીકળ્યા ને લો ગણ્યા કે ચાલ ગણી તો લે, ઘરે જાય તો વરી પાછા આપણને પૂછશે તો ખરી ને કે 9 જ કેમ આવ્યા. તો એને ગણ્યા 9 જ થયા. દશકમ ત્વમસી ને આવી તો બધા રડવા લાગ્યા કે ઓહો, એક ડૂબી ગયો, એક ડૂબી ગયો, એક ડૂબી ગયો. ત્યાંથી કોઈ એવા શિષ્ટ પુરુષ નીકળ્યા. એણે કીધું કેમ રડો છો? કે અમારો એક સાથી આ જન્મ ડૂબી ગયો. કેમ? તો કે અમે 10 નાવા પડ્યા 9 જ નીકળ્યા. તો કે ક્યાં ગણ જા. તો એણે બધાને ગણ્યું તો 9 જ થાય દર વખતે. તો ઓલા જે શિષ્ટ પુરુષ હતા એને કીધું કે દશકમ ત્વમ, 10મો તું મૂર્તિ. તો ત્યારે એને થયું કે ઓહો, આ 10 થઈ ગયા, ચાલો. એવી રીતના કોઈ બંધન છે જ નહીં. કેવલ એ જીવે ને એવી ભ્રાંતિ થઈ ગઈ કે હું બંધાઈ ગયો, હું સંસારી છું, અજ્ઞાન, પોતાના સ્વરૂપને ભૂલી ગયો. પણ એનો પ્રાકૃત ગુરુ એમ કે બોલ અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી, તો ઓલો એમ બોલે એટલે એમ કહે છે કે જા મુક્ત હવે. આવું આ લોકોના મતમાં બંધન અને મોક્ષ છે. સમજો, આવું કઈ બંધન ને મોક્ષ હોય? પણ માયાવાદીઓ માને છે. શાસ્ત્રને જુઓ, શાસ્ત્રને કન્સલ્ટ કરો, શું બંધન અને મુક્તિ આપી છે. ઘણી બધી મહેનત મુક્તિ મેળવવા માટે કરવી પડે છે. આવું કઈ બંધન અને મોક્ષ ન હોય. તો અહીંયા આપણો આ 79મી કારિકા સંપન્ન થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એનું ચર્ચા કરીએ, નહીંતર આગળ વધીએ. સમજણ? આપણે સર્વોત્તમ સ્તોત્રમાં બોલી તો જાય કે માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત, માયાવાદ આખ્યતુ લાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. પણ શું? તો એ મહાપ્રભુજી આપણને અહીંયા પ્રેક્ટિકલ સમજાવે છે કે આ માયાવાદ નિરાકર્તા, માયાવાદ આખ્યતુ લાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. એ પ્રેક્ટિકલ મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવે છે. હે? હા, વેદ પારગ છે ભાઈ. શ્રુતિ વાક્યોથી ખંડન કરે છે, કઈ પોતાની કોઈ મનગઢંત રીતે નહીં. શ્રુતિ, સ્મૃતિ, ભાગવત, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, એ બધાના વાક્યોથી માયાવાદીઓનું ખંડન કરે છે. આગળ 80મી કારિકામાં શ્રી આચાર્ય ચરણો ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. નનુ એવમેવ અસ્તુ શાસ્ત્રાર્થ કો દોષ ઇતિ ચેત તત્ર આહુ એવમ પ્રતારણા શાસ્ત્રમિતિ. નનુ એવમેવ અસ્તુ શાસ્ત્રાર્થ, એટલે માયાવાદી પોતાના મત અનુસાર જે શાસ્ત્રાર્થ કહે છે, જે મોક્ષનું વર્ણન કરે છે, એમાં શું દોષ છે? જો નનુ એવમેવ અસ્તુ શાસ્ત્રાર્થ કો દોષ, એટલે માયાવાદી પોતાના મત અનુસાર શાસ્ત્રાર્થ કરે છે કે મોક્ષનું વર્ણન કરે છે, એમાં શું દોષ છે? એના જવાબમાં ઇતિ ચેત તત્ર આહ એવમ પ્રતારણા શાસ્ત્રમિતિ. એના જવાબમાં કહે છે કે માયાવાદ છે એ પ્રતારણા શાસ્ત્ર છે, ઠગવાવાળું શાસ્ત્ર છે, પ્રતારણા શાસ્ત્ર છે, એવું શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. જુઓ, એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ ઉપેક્ષમ ભગવદ ભક્તે શ્રુતિ સ્મૃતિ વિરોધત. માયાવાદ કેવો છે? એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ ઉપેક્ષમ ભગવદ ભક્તે શ્રુતિ સ્મૃતિ વિરોધત. આપણે એનો અન્વય જોઈ લે. હજી એક લીટી છે એ પણ લઈ લે સાથે. કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્ય તસ્મત ફલમ વૈમુખ્ય તસ્તમઃ. આ અર્ધી કારિકા સામેના પેજ ઉપર છે. કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્ય
તમઃ. ફલમ વૈમુખ્ય તમઃ. શ્રી મહાપ્રભુજી 80મી કારિકામાં આજ્ઞા કરે છે, એનો આપણે અન્વય જોઈએ. એવમ એટલે પાછળ કહી ગયા તેમ. પાછળ આપણે જે શ્લોકમાં જોયું ને, માયાવાદીઓનો મત, પાછળ કહી ગયા તેમ પ્રતારણા શાસ્ત્રમ એટલે પ્રતારણા શાસ્ત્ર છે. માયાવાદ છે તે પ્રતારણા શાસ્ત્ર છે, એટલે જીવને વિમુખ કરનારું છે ભગવાનથી. પ્રતારણા એટલે વિમુખ કરનાર એમ. પ્રતારણા શાસ્ત્ર સર્વ મહાત્મ્ય નાશકમ. બ્રહ્મના મહાત્મ્યને, સર્વ મહાત્મ્યને નાશ કરનારું છે. સર્વ મહાત્મ્ય નાશકમ એટલે ભગવાનના સર્વ મહાત્મ્યને નાશ કરનારું છે. જે સર્વ ઉપાસ્ય પ્રભુ છે, સર્વોપાસ્ય બ્રહ્મ, સર્વોપાસ્ય ભગવાન, એના મહાત્મ્યને નાશ કરનારું છે. સર્વ મહાત્મ્ય નાશકમ. અને શ્રુતિ સ્મૃતિ વિરોધતઃ. માયાવાદ છે એ શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ હોવાથી, માયાવાદ શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ હોવાથી ભગવદ ભક્તોએ ઉપેક્ષમ એની ઉપેક્ષા કરવી, એનો ત્યાગ કરવો. શ્રી મહાપ્રભુજી શું કહે છે? માયાવાદ પ્રતારણા શાસ્ત્ર હોવાથી અને સર્વ ઉપાસ્ય ભગવાનનું સર્વ મહાત્મ્યને નાશ કરનારું હોવાથી ભગવાનના ભક્તોએ એનો ત્યાગ કરવો, ઉપેક્ષા કરવી. શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ કરતું હોવાથી ભગવદ ભક્તોએ શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ હોવાથી, માયાવાદ છે એ શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ હોવાથી ભગવદ ભક્તોએ ઉપેક્ષમ એની ઉપેક્ષા કરવી, એનો ત્યાગ કરવો. અને કલૌ ઘોર કલિયુગમાં તદાદરઃ એવા અસત વેદો, એવા અસત શાસ્ત્રનો આદર મુખ્ય એટલે મુખ્ય થાય છે. કલૌ તદાદરો મુખ્ય એટલે કલિયુગમાં આવા શાસ્ત્રનો આદર વધારે થાય છે, એની જ બોલબાલા થાય છે. સમજો, કલૌ કલિયુગમાં તદાદરઃ મુખ્ય, આવા અસત શાસ્ત્રનો આદર મુખ્ય થાય છે, એટલે કે વધારે થાય છે. અને ફલમ વૈમુખ્યતઃ તમ. જો ફલમ વૈમુખ્યાત ફલમ વૈમુખ્યતઃ એની સંધિ થઈ, ફલમ વૈમુખ્યતઃ તમ, તેનું ફલ વૈમુખ્યતઃ એટલે ભગવાનથી વિમુખ કરાવે છે. સમજો, માયાવાદ જે છે એનું ફલ શું? તેનું ફલ ફલમ વૈમુખ્યતઃ ભગવાનથી વિમુખ કરાવે છે. અને તમઃ એટલે તેમને અંધનતમ પ્રાપ્ત થાય છે. તમઃ એટલે એવાને, જે માયાવાદમાં જેનો પ્રવેશ થયો હોય એવાને અંધનતમ નરક પ્રાપ્ત થાય છે. બોલો. અને અત્યારે કલિયુગમાં એની જ બોલબાલા છે, બધી જગ્યાએ તમે જુઓ. અને આજે વેદાંત એટલે શું? તો કે ભાઈ શંકરાચાર્યજીનું વેદાંત. તમે યુટ્યુબ પર રાફડો ફાટ્યો આવા પ્રવચન કરતાઓનો. કેમ? કલિયુગમાં એની જ બોલબાલા રહેશે. કેમ કે ભગવાનની ઈચ્છા જ એવી છે કે બધાને વિમુખ કરો. હા, ત્વંચ રુદ્ર મહાબાહો, જે ભગવાને અહીંયા પુરાણનું વાક્ય આપણે જોયું હતું. હા, વરાહ પુરાણનું હતું. ત્વંચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશન ચ મામ કુરુ. ભગવાને કીધું, જો શિવજીને વરાહ પુરાણમાં, કે હે રુદ્ર, તમે આવા મોહક શાસ્ત્રો રચો અને અસત્યનો સમજો, સત્ય શાસ્ત્રને અસત્ય દેખાડો. અતથ્યાની વિતથ્યાની
કે સત્ય શાસ્ત્ર નહીં, તમે અસત્ય બતાવવામાં બતાડ્યું ને હમણાં કેટલા કેટલા વાક્યના કેવા કેવા ખોટા અર્થ કર્યા. ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે ને સત્યંચ અનૃતંચ, એના કેવા અનૃતનો અર્થ માયા કરે, ખોટું કરે, મિથ્યા કરે. સમજાય ને વાત? ઈ આ વરાહ પુરાણના વાક્યમાં આ રહસ્ય સમજાયું છે ભગવાને, કે સત્યને અસત્ય દેખાડો, અને પછી શું કહે છે? પ્રકાશમ કુરુ ચ આત્માનમ, તમારો પ્રકાશ કરો, તમારા સ્વરૂપને તમે પ્રકાશ કરો કલિયુગમાં, એનું મહાત્મ્ય વધારો. અને અપ્રકાશન ચ મામ કુરુ, મારા સ્વરૂપને આચ્છાદિત કરી દો. ભગવાને શિવજીને આવું કહ્યું કે તમારા સ્વરૂપને તમે પ્રકાશ કરો અને મારા સ્વરૂપને તમે ઢાંકી દો. હવે તો થાય જ ને બોલબાલા કલિયુગમાં પછી આવા શાસ્ત્રોની, કેમ કે શિવજી દ્વારા પ્રવર્તિતા જે માર્ગો છે એની અંદર તો બહિર્મુખતા જ છે. આપણા મહાપ્રભુજીએ આપણને ચેતવી દીધા કે ભાઈ સાવધાન, નહીતર તમે ફસાઈ જશો એમાં. સમજો, આ માર્ગો એવા છે અત્યારે. અને અત્યારે તમે લોકની અંદર યુટ્યુબમાં જુઓ, બધી જગ્યાએ એની જ બોલબાલા છે, આવા જ માર્ગોની. એમાં જ લોકો ફસાયેલા છે. અને એવા લોકોનું ફલ શું? મહાપ્રભુજી કહે છે કે ફલમ વૈમુખ્યત સ્તમ, આવા લોકોનું ફલ તો અંધનતમની પ્રાપ્તિ. છેલ્લે એનું ફલ છે ભાઈ. ભાવાર્થ એવો થશે કે આપણે પૂર્વના જે પાછળના જે શ્લોકો છે એમાં જે પ્રતારણા શાસ્ત્ર વર્ણવ્યું છે એ સર્વના ઉપાસ્ય જે પરબ્રહ્મ છે એના મહાત્મ્યને નાશ કરનારું છે, અને પ્રાણી માત્રને ભગવાનથી વિમુખ કરનારું શાસ્ત્ર છે. અને શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધ હોવાથી ભગવત ભક્તોએ એની ઉપેક્ષા કરવી જોઈએ. અને કલિયુગમાં આવા પ્રતારણા શાસ્ત્રોનો આદર ખૂબ થાય છે, મુખ્યતયા થાય છે. અને તેમાં ભગવાનથી જીવને વિમુખ કરવો એ જ એનો હેતુ છે. અને ફલમાં અંધનતમ મળે છે. બોલો, મહાપ્રભુજી આપણને આ કાનમાં કહી દીધું કે આવા જે શાસ્ત્રો છે પ્રતારણા શાસ્ત્ર, એનાથી દૂર રહ્યો. હવે આપણે એની ટીકા શ્રી મહાપ્રભુજીએ જે રીતના પ્રકાશમાં સમજાવ્યું છે, જુઓ કેટલી સુંદર વાત શ્રી આચાર્યજી કહે છે. વ્રજભાષામાંથી આપણે જોઈએ. પ્રથમ, આ રીતિસો યા રીતિકો મોહ કરાયવે વારો શાસ્ત્ર પ્રાણીનકુ ભગવાન સો વિમુખ કરવે કે અર્થ બનાયો ગયો હે. પ્રાણી એટલે જીવ. યા રીતિકો મોહ કરાયવે વારો શાસ્ત્ર પ્રાણીનકુ ભગવાન સો વિમુખ કરવે કે અર્થ બનાયો ગયો હે. એ લોકોને એમ જ લાગે કે અમે જ સર્વથી શ્રેષ્ઠ માર્ગમાં છીએ. એના તમે પ્રવચનો જુઓ, 4 શંકરાચાર્યજીના યુટ્યુબ ઉપર ઘણા બધા પ્રવચનો છે. બધા લોકો એમાં આકર્ષાઈ જાય, બધા એટલું બધું પબ્લિક એને સાંભળે. બોલો. અને સારા એમાં એની પર્સનાલિટીમાં આવી જાય. કેમ કે મોહ ફેલાવો છે તો એની એવી જ હોય ને પર્સનાલિટી. હા, મોહક શાસ્ત્રો છે. તો શાસ્ત્ર પ્રાણીનકુ ભગવાન સો વિમુખ કરવે કે અર્થ બનાયો ગયો. યા રીતિ કે શાસ્ત્ર મેં કોઈ ભી બાત જાનવે યોગ્ય નહીં. આ શાસ્ત્રમાં કોઈ વાત જાણવા યોગ્ય છે જ નહીં. જીરીક થોડા પણ તમે જો પ્રવિષ્ટ થયા ને તો પૂરું કરી દેશે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દેશે. કઈ વાત એમાં જાણવા જેવી નથી. યા રીતિ કે શાસ્ત્ર મેં કોઈ ભી બાત જાનવે યોગ્ય નહીં है. ભગવાન सबके ईश्वर है, सबके करता है. સમજો. અને ભગવદ્ ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર, વેદ એ આપણને શું સમજાવે છે કે ભગવાન બધાના ઈશ્વર છે, ભગવાન બધાના કરતા છે. કારણ કે ભી કારણ હે, બધાનું કારણ અક્ષર બ્રહ્મ, એનું કારણ એ ભગવાન છે. ભગવાનમાંથી બધું પ્રગટ થયું છે. ભગવાન બધાના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે. આ જગત ભગવાનની એક લીલા વિલાસ છે, એક ક્રીડા છે.
આ આપણું ભાગવત કહે છે, આ આપણું ભગવદ્ ગીતાજી કહે છે. સમજાણ? એનું ઓપોઝિટ માયાવાદનું શાસ્ત્ર છે. तो भगवान सबके ईश्वर है, भगवान सबके कर्ता है, और कारण के भी कारण है. બધાનું કારણ છે. અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મમાંથી બધું પ્રગટ થયું, તો અક્ષર બ્રહ્મનું કારણ પણ ભગવાન છે. યા રીતિ કે સર્વ ઉપાસ્ય, બધાના ઉપાસ્ય પુરુષોત્તમ કે મહાત્મય કો નાશ કરવે વારો હે. આ માયાવાદ કેવું શાસ્ત્ર છે કે જે સર્વ ઉપાસ્ય પુરુષોત્તમ છે, ભગવાન છે, પરબ્રહ્મ છે, એના મહાત્મયનું નાશ કરે છે. બોલો, પુરુષોત્તમના મહાત્મયનું નાશ કરી દે છે. ये मायावाद भक्ति मार्ग को विरोधी है. જે પુરુષોત્તમના મહાત્મ્યનો નાશ જ કરી દે તો ભક્તિ થાય કેવી રીતના? કેમ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, તો મહાત્મ્ય તો પહેલા આપણે સમજવાનું છે, અને એના કારણે પ્રભુમાં આપણને સ્નેહ સુદૃઢ થશે. તો મહાત્મ્યનો તો નાશ કરી દે છે માયાવાદ. સર્વ મહાત્મ્ય નાશકમ, महात्म्य को नाश करवे वारो है. मायावाद भक्ति मार्ग को विरोधी है. केम के शुद्धम भजनम वारयंती, શુદ્ધ ભજનનું એ વારણ કરવા વાળો છે. ભક્તિ માર્ગ વિરોધતઃ, એવું ટેક્સમાં પણ મહાપ્રભુજી કહે છે. જુઓ, સર્વેશ્વર સર્વકર્તા સર્વ કારણ રૂપ ઇત્યાદિ રૂપમ તર્હિ એતન્મતમ સર્વ લિખિત્વા દૂષણીયમ ઇતિ ચેત ન ઇતિ આહ ઉપેક્ષ્યમ ઇતિ. કે અસદ્ભાવનયા સ્વસ્યાપી બુદ્ધિનાશઃ સ્યાત અતઃ તત્ર ઉપેક્ષેવ કર્તવ્યા સૂતરામ ભગવદ ભક્તિ. ભગવાનના ભક્તોએ અત્યારે ને અત્યારે એને છોડી દેવું જોઈએ. કેમ કે ભક્તિ માર્ગ વિરોધાત, સમજો, એ ભક્તિ માર્ગનું વિરોધી શાસ્ત્ર છે. અને દૂષણમાહ, બીજા એનામાં દૂષણો છે કે શ્રુતિ સ્મૃતિ વિરોધતા, શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રોથી વિરોધી છે આ માયાવાદ. એટલે સાવધાન થઈ જાઓ અત્યારથી જ. भक्ति मार्ग को विरोधी है तासो भगवत भक्त को या मत की उपेक्षा कर देनी चाहिए. आ मत ने दूर थी ज तेजी देवो જોઈએ. या मायावाद में आनंदाद्येव खल्विमानि भूतानि जायन्ते आनंदेन जातानि जीवन्ति आनंदेन प्रयन्ति अभिशम विशन्ति तद्वि जिज्ञास्य तद ब्रह्म. આવું તૈતરી ઉપનિષદનું શ્રુતિ છે. સમજો, તૈતરી ઉપનિષદમાં, પછી ભગવદ્ ગીતામાં અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા ભગવદ્ ગીતા इत्यादि हजारन वाक्य को विरोध है मायावाद में. मायावाद में आवा हजारों वाक्यों विरोध आवे छे. जो आ बहु सुंदर श्रुति है, આપણે આવરણ ભંગમાં જોઈએ. બંને એક સ્મૃતિનું વાક્ય છે, ભગવદ્ ગીતાનું વાક્ય છે, એક શ્રુતિનું વાક્ય છે. શ્રી મહાપ્રભુજી બંનેના પ્રમાણ લઈ રહ્યા છે. આવરણ ભંગમાં 195 પેજ ઉપર જુઓ, અહીં છે ને, આનંદ્યાદેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા ઇત્યાદિ હજારન શ્રુતિ સ્મૃતિ વાક્યોથી માયાવાદ વિરુદ્ધ છે. આ શ્રુતિનો અર્થ એવો થાય કે ભાઈ આનંદમાંથી આ પ્રગટ થયું છે, આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જઈ રહ્યું છે, અને છેલ્લે આનંદમાં લય થશે. આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આનંદમાંથી આ બધું પ્રગટ થયું. સમજો, અને આનંદમાં બધું સ્થિત છે, આનંદ તરફ જઈ રહ્યું છે. જે આનંદરૂપ પરબ્રહ્મ છે એમાંથી જ બધા પ્રાણી માત્ર નો આવિર્ભાવ થયો છે, પ્રગટ થયા છે. સમજાણ? આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિશમ વિશંતી તદ્વિજિજ્ઞાસ્ય તદ્બ્રહ્મ.
આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જઈ રહ્યું છે અને અંતે આનંદમાં લીન થઈ જશે. તો આનંદરૂપ જે બ્રહ્મ છે એમાંથી બધું પ્રગટ થાય છે, એમાં સ્થિત છે, એની તરફ જઈ રહ્યું છે ને એમાં લય થશે. પછી ભગવાને ગીતાજીમાં શું કહ્યું જુઓ, અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા, હું જ આ જગતનો પ્રભવ છું. એટલે મારામાંથી આ જગત પ્રગટ થયું છે. પ્રભવ એટલે એમાંથી પ્રગટ થયું છે, પ્રભવ ઉત્પન્ન થયું છે. અને પ્રલયસ્તથા, અને મારામાં જ બધું સમાઈ જશે અંતમાં. તો ભગવાન જ કારણ થયા ને બધાયનું, કાંઈ માયા થોડી કારણ થયું, કાંઈ મિથ્યા થોડી છે જગત. કેમ કે ભગવાન જ એના પ્રભવ અને પ્રલય છે. જુઓ, અને તૈત્તરીય ઉપનિષદ તો એમ કે આ કાંઈ માયામાંથી પ્રગટ નથી થયું, આ તો આનંદમાંથી પ્રગટ થયું. આનંદાદ્યવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આનંદમાંથી પ્રગટ થયું. એને જાતાની જીવંતી, આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જઈ રહ્યું છે અને છેલ્લે આનંદમાં લય થશે. એ કોણ છે? એ બ્રહ્મ છે. તો અહીંયા ક્યાં માયા આવી ક્યાંય? બોલો. પછી જુઓ, ભગવાને ગીતાજીમાં એમ કહ્યું કે અહમ, હું આ જગતનો પ્રભવ અને પ્રલય છું. મારામાંથી આ જગત પ્રગટ થયું છે અને મારામાં લીન થશે. તો આવા હજારો શાસ્ત્રના વાક્યોથી માયાવાદ જે છે એ માયાવાદ, આવા શ્રુતિ સ્મૃતિ એવા હજારો વાક્યોથી માયાવાદ વિરુદ્ધ છે. સમજો. એટલે આગેથી જ એને તમે એનાથી બહુ દૂર રહ્યો, માયાવાદીથી. એટલે આપણને ખબર ન હોય કે આ પ્રવચન કયું કરે છે, આપણને મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન ન હોય અને જો આવા યુટ્યુબ ઉપર આવતા પ્રવચનો સાંભળો તો માયાવાદમાં પ્રવેશ થઈ જાય. સમજાણ? માયાવાદમાં ઘૂસી જવાય. એવા કેટલાય આપણે ત્યાં પ્રવચન, જેમાં પાંડુરંગ શાસ્ત્રી માયાવાદી હતા, માયાવાદના એંગલથી જ કહેતા જગતને મિથ્યા. ડોંગરેજી મહારાજ એ પણ માયાવાદના એંગલથી જ વર્ણન કરતા, ભાગવતનું એ જ રીતના વર્ણન કરતા, બધું જગત મિથ્યા છે. સમજો, આપણને લાગે કહો ડોંગરેજી મહારાજનું ભાગવત, તમે એમ કે કહો શ્રીધર સ્વામીનું ભાગવત. આજે અત્યારે જૂના પહેલાના મળે છે, પ્રાપ્ત થાય, બધા શ્રીધર સ્વામીનું, જે માયાવાદી હતા, જેને આખી ટીકા માયાવાદના એંગલથી ભાગવતની લખીને એ લોકો વાંચે છે. ઘણા આપણા પુષ્ટિમાર્ગી વાંચે, મૂર્ખાઓ. તો એનો પ્રવેશ ક્યાં થાય પછી? આમાં મહાપ્રભુજી એમ કે આ પ્રતારણા શાસ્ત્ર છે, આ સર્વમોહક શાસ્ત્ર છે, આની ઉપેક્ષા કરવી જોઈએ. ભગવત ભક્તોએ આ શ્રુતિ અને સ્મૃતિથી વિરોધ છે અને કલયુગમાં આનો જ આદર થશે. ભાઈને આ બધાને વિમુખ કરવા વાળું છે. આટલું મહાપ્રભુજી કહે છે. તો એ આપણા વૈષ્ણવો એ જે શ્રીધર સ્વામીનું ઓલું ભાગવત છે એ વાંચે. અને હાલોલનું ભાગવત વાંચવામાં તો એને કંઈક ને કંઈક કીડિયું ચડે કે કંઈક કાંટા લાગતા હશે. બોલો. હા, હા, જુઓ તમે મહાપ્રભુજી શું કહે છે. આ એક ખાલી 80મી કારિકા વાંચી લ્યો, બીજું કાંઈ ન વાંચો ને તો કાંઈ નહીં. આ 80મી કારિકા વાંચો, જુઓ મહાપ્રભુજી શું કહે. એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મી નાશકમ, તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દેશે. ઉપેક્ષમ ભગવત ભક્તે, મહાપ્રભુજી જેવા આપણા આચાર્યની વાણી છે. આ મહાપ્રભુજી આચાર્યજી વલ્લભાચાર્યજીની વાણી છે, સાક્ષાત કૃષ્ણાસ્ય છે, ભગવાનના મુખારવિંદ રૂપ છે. એ એમ કહે છે કે ઉપેક્ષમ ભગવત ભક્તે શ્રુતિ સ્મૃતિ વિરોધત કલો તદાદરો મુખ્ય ફલમ વૈ મુખ્યતઃ સ્તમ. અને એનું ફલ છે ને એ તમમાં, કેવલાન ધન તમોગા. બોલો. અને એનું આ ભાગવત વાંચે છે લોકો. અહીંયા જે ઝેરોક્સ કરવાવાળા સુરેશભાઈ છે ને, ત્યાં કોઈએ આ શ્રીધર સ્વામીનું જે ભાગવત છે ને ઝેરોક્સ કરાવવા દીધું. જે તમારી પાસે છે ને એ શ્રીધર સ્વામીનું માયાવાદીઓની ટીકા છે. તો મેં કીધું આ કોનું છે? કે આ ઓલા વૈષ્ણવ અહીંયા ઝેરોક્સ કરાવવા દઈ ગયા. વૈષ્ણવ આ હવેલી વાળા કે હા. મેં કીધું આ વાંચવા ન દો, આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એની પાછી એની ઝેરોક્સ કરે. મેં કીધું આ મળતા નથી કે અહીંયા હાલોલના કેટલા ભાગવત મળે? 4 ભાગમાં મળે, સારામાં સારા પાટણના મળે 2 ભાગમાં, જે પુષ્ટિમાર્ગના એંગલથી જે મહાપ્રભુજીના ભાગવતાર્થ પ્રકરણને સુબોધનીજાના આધાર ઉપર લખાયેલા. ખબર નહીં એ વાંચવામાં કેમ બધાને ઝાટકા લાગતા હશે.
પણ ઓલું જે માયાવાદીઓનું ભાગવત, કા ડોંગરેજી મહારાજનું વાંચન, કા ઓલા ઢીકણા મહારાજનું વાંચન, બોલો. શ્રી મહાપ્રભુજી જેનું ના પાડે છે. આ શ્લોકનું આવરણ ભંગ લઈને આપણે સમાપન કરશું. થઈ ગયું ને બ્રજભાષામાં તો, કે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ તથા ઇન હજારન વાક્ય કો વિરોધ હે. આવા હજારો વાક્યો જે છે એનાથી માયાવાદ વિરોધી છે, માયાવાદનો વિરોધ આવે છે ને, આપણે જોયું ને. હા, કલિયુગમાં યા મત કો બહુ આદર હે. બોલો, કલિયુગમાં મતનો બહુ આદર છે ભાઈ. યા કરી કે આસુરી જીવ ભગવાન સો વિમુખ હોય કે તમ કે ભાગી હોયગે. આસુરી જીવો છે આ બધા, તમના ભાગી થાય છે ભાઈ. પછી અંધન તમને પ્રાપ્ત થાય છે. અહીંયા 80મી કારિકા સંપન્ન થાય છે. કલોદ તદ આદરો મુખ્ય. આવા બધા વાદો જે છે એનો કલયુગમાં બોલબાલા છે. અને ફલમ વૈમુખ્યાદો, ફલ તો ભગવાનથી વિમુખ થવાના, અને અંતે તમમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આવરણ ભંગ 80માં જુઓ. 80મા શ્લોકનું આવરણ ભંગ 195 પેજ ઉપર. ગમે તે પ્રકારે મોક્ષ સાધની હોવાથી એકદેશીના મતમાં શાસ્ત્રાર્થમાં શું દોષ આવે છે, આવી પૂર્વ પક્ષીની શંકા છે કે ભાઈ માયાવાદીઓ જે મોક્ષનું વર્ણન કરે છે એમાં શું પ્રોબ્લેમ છે. નનુ એકમેવ અસ્તુ શાસ્ત્રાર્થમ કો દોષ. એટલે માયાવાદી પોતાના મત અનુસાર જે શાસ્ત્રાર્થનું વર્ણન કરે છે, જે મોક્ષનું વર્ણન કરે છે, એમાં શું દોષ છે. તો ત્યાં કહે છે કે એકદેશી મતમાં કોઈ પણ કાંઈ પણ જાણવાને યોગ્ય નથી. માયાવાદીઓના મતમાં કંઈ પણ જાણવા યોગ્ય નથી, પણ તે ભક્તિ માર્ગ વિરોધી હોવાથી ઈશ્વરે તદ અધીને ચ, એ વાક્ય અનુસાર તેની ઉપેક્ષા કરવી જ યોગ્ય છે. કેમ કે શ્રુતિમાં કહ્યું છે કે આનંદ થકી જ નિશ્ચય પ્રાણી માત્ર બ્રહ્માદિ સ્થાવરાંત, એટલે બ્રહ્માદિથી લઈને સ્થાવર જે જળ પદાર્થો છે, એટલે તણખલાથી લઈને બ્રહ્માજી સુધી બધું જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે, આનંદમાંથી ઉત્પન્ન થાય છે. જે ઉપર શ્રુતિ આપી ને, આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદેન પ્રયંતી અભિશંવિશંતિ તદ્વિજિજ્ઞાસ્ય તદ્બ્રહ્મ. તો આનંદ થકી જ નિશ્ચિત પ્રાણી માત્ર બ્રહ્માદિ સ્થાવરાંત, એટલે બ્રહ્માજીથી લઈને સ્થાવર સુધી, તણખલાથી લઈને બ્રહ્માજી સુધી બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. આ શ્રુતિ સંદર્ભમાં માયાપદ નહીં હોવાથી જુઓ, આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતી, માયાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતી નથી. માયામાંથી બધું પ્રગટ થાય એવું શ્રુતિ નથી કહેતી, પરંતુ આનંદમાંથી જ બધું પ્રગટ થાય છે. તો અહીં માયાપદ નહીં હોવાથી જગતનું ઉપાદાન સબલ બ્રહ્મ અથવા માયા એ કહેવું વિરુદ્ધ છે. જે માયા સબલ ઈશ્વર છે કે માયા છે, એમાંથી આ જગત પ્રગટ થયું નથી, પરંતુ આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. એટલે માયાવાદ છે એ શ્રુતિથી વિરુદ્ધ છે. તેમજ શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ બ્રહ્મસૂત્ર છે. આ સૂત્ર થકી અવિકૃત પરિણામવાદ શ્રુતિ અનુસારે અંગીકાર કરવાને યોગ્ય છે. સમજો, શ્રુતિ અવિકૃત પરિણામવાદ સમજાવે છે કે જેમ સુવર્ણમાંથી એના બનેલા ઘરેણાઓ, એમાં અવિકૃત પરિણામ આપણે સમજ્યા હતા ને. વિકૃત પરિણામમાં શું દ્રષ્ટાંત જોયું હતું? હા, દૂધમાંથી દહીં બની જવું, ફરી પાછું દૂધ જ ન બને.
તો એ વિકૃત પરિણામવાદ છે, આપણો નથી. આપણે ત્યાં અવિકૃત પરિણામવાદ છે કે જેમ સુવર્ણમાંથી ઘરેણાં બને, ઘરેણાં પાછા સુવર્ણ બની જાય એમ. તો અવિકૃત પરિણામવાદ શ્રુતિ અનુસારે અંગીકાર કરવાને યોગ્ય છે. જો એમ ન કરે તો અભિનિમિત્ત ઉપાદાનવાદ ઘટે નહીં. સમજો, તો અભિનિમિત્ત ઉપાદાન કારણ જે બ્રહ્મ છે એ સિદ્ધ નહીં થાય. ઘટે નહીં એટલે સિદ્ધ ન થવું. અભિનિમિત્ત ઉપાદાન કારણ જે બ્રહ્મ છે કે બ્રહ્મ જ એના નિમિત્ત કારણ છે, આ જગતના બ્રહ્મ જ ઉપાદાન કારણ છે, એ પછી સિદ્ધ નહીં થાય જો માયા માનશો તો. કદાપી એમ શંકા થાય કે ભાઈ શ્રુતિ સ્મૃતિ વિરુદ્ધ હોય તો તેનો લોકમાં આદર ન થવો જોઈએ ને. કોઈ એવી શંકા ઉઠાવે. જુઓ પુરુષોત્તમજીએ કેવી શંકા ઉઠાવી કે તમે એમ કહો છો કે માયાવાદ શ્રુતિ સ્મૃતિ પુરાણ આ બધા શાસ્ત્રોથી વિરુદ્ધ છે, તો પછી એનો લોકમાં આદર કેમ થાય? લોકમાં એની જ કેમ બોલબાલા છે? આવી કોઈને શંકા થાય કે લોકમાં આદર ન થવો જોઈએ, તો એ શંકાના ખુલાસામાં કહે છે કે કલૌ તદાદરો મુખ્ય ફલમ વૈ મુખ્યતઃ સ્તમ. કલિયુગમાં જો એનો ખુલાસો કહે છે કે કલિકાલ જ આદરનું કારણ છે. આવા મતો, માયાવાદ આદિ મતોનું આદર થવામાં કારણ કલિકાલ છે, કલિયુગ છે. કલિયુગના કારણે આવા માયાવાદ આદિ મતોનો આદર થાય છે. કલિકાલ જ આદરનું કારણ છે. ઘણા લોકોનો એમાં આદર છે. એટલા જ કારણથી એ શ્રુતિ થકી અવિરુદ્ધ છે એમ કહી શકાય નહીં ભાઈ. ઘણા લોકોનો આ માયાવાદમાં પ્રવેશ છે, ઘણા લોકો માયાવાદનો આદર કરે છે, એનો મતલબ એવો નથી કે શ્રુતિથી અવિરુદ્ધ છે. સમજો, ઘણા લોકોનો આદર હોય તો એ કાંઈ શ્રુતિથી અવિરુદ્ધ ન થઈ જાય. શ્રુતિથી વિરોધ છે એ તો વિરોધ જ લે. ઘણા લોકો ભેગા થાય હવેલીમાં દર્શન કરવા એટલે એ સિદ્ધાંત ન થઈ જાય. સમજાણું ને? ત્યાં ભામ ભેગી થાય બધી, ઘાટના પાણી પીને બાર બાપની વેજા ભેગી થાય તો એ કઈ આદર ન કહેવાય. સમજમાં આવે છે વાત? ઘણા લોકો ભેગા થાય એટલે એ કઈ મહાપ્રભુજીના ષોડશ ગ્રંથથી અવિરુદ્ધ થઈ જાય? એ વિરોધી છે, એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે તો એ વિરુદ્ધ જ રહે. ભલે 5 જણા મહાપ્રભુજીના સિદ્ધાંતને પાલન કરતા હોય અને 1 લાખ જણા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હોય, તો પ્રમાણ તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે 5 જણા ચાલતા હોય એ જ કહેવાય. સમજમાં આવ્યું ને? આ રહસ્ય સમજો. શંકા હતી ને કે ભાઈ જો ઘણા લોકો આ માયાવાદનો આદર કરે છે તો એને તમે શ્રુતિથી અવિરુદ્ધ કેમ ન માનો? ન માની શકાય. ભલે ને 1000 જણાની 1 કરોડ જણા માયાવાદની અંદર એનો પ્રવેશ થયો હોય ને બ્રહ્મવાદના 5 જ જણા હોય તો 5 જણા હોય શ્રુતિથી જે શ્રુતિશાસ્ત્ર પ્રમાણે ચાલતા હોય તો એ 5 જ જણા પ્રમાણ છે. ભલે એ 1 કરોડ જણા છે માયાવાદમાં પ્રવિષ્ટ થયા હોય તો એ શ્રુતિથી વિરુદ્ધ છે. એ કોઈ સંખ્યાથી કાંઈ એને ડિસાઈડ ન કરી શકાય. એમાં અહીંયા પુરુષોત્તમજી કહે છે, જુઓ, ઘણા લોકોનો એમાં આદર છે એટલા જ કારણથી એ શ્રુતિ થકી અવિરુદ્ધ છે એવું કહી શકાય નહીં. એ શ્રુતિથી વિરુદ્ધ જ છે. અને તેમાં પણ કલિયુગ ભગવદ ભજનમાં આદરજનક હોવા છતાં પણ ભગવદ વૈમુખ્ય જ તે શાસ્ત્રમાં આદરનો હેતુ છે. એટલે કલિયુગ છે એ ભગવાનના ભજનમાં ભલે આપણને સહાયરૂપ છે. કલિસ્તસ્ય ફલાય. કલિયુગમાં એ ભગવાનના ભક્તો છે એને એના માટે કલિયુગ ઉપયોગી પણ છે, સહાયરૂપ પણ છે. પરંતુ કલિયુગ ભગવદ ભજનમાં આદરજનક હોવા છતાં પણ ભગવદ વૈમુખ્ય જ તે શાસ્ત્રમાં આદરનો હેતુ છે. એટલે જે આ માયાવાદ આદિ શાસ્ત્ર છે એમાં તો ભગવાનથી વિમુખ કરનારું છે. અને ભગવાનથી વિમુખ થયા એટલે કલિયુગ તમને સાવ એટલે સાવ ખતમ કરી દેશે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યંત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. તો ભગવદ વૈમુખ્ય તે શાસ્ત્રમાં આદરનો હેતુ છે. જો ભગવાનથી વિમુખ છે ને એટલે એ બધા માયાવાદની અંદર ઘૂસ્યા. ભગવાનથી જો સન્મુખ હોત તો માયાવાદને ન છોડી દે. સમજો, ભગવદ વૈમુખ્ય જ તે શાસ્ત્રના આદરનું કારણ છે.
ભગવાનથી જે લોકો વિમુખ છે ને એ જ આ માયાવાદમાં ઘૂસશે. બધા નહીં ઘૂસે. જે ભગવાનનું જેને સાનિધ્ય છે, જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભગવાનની સેવા કરે છે, ભગવત શરણાગતિ જેને છે, ભગવત સમર્પણ છે, ભગવત ભક્તિ જે કરી રહ્યા છે, એ કોઈ દિવસ આ માયાવાદમાં પ્રવેશ નહીં કરે. માયાવાદમાં કોણ પ્રવેશ કરશે? આ જે ભગવાનથી વિમુખ છે તે. અને ભગવદ ઈચ્છાથી એનું ભાવિ ફલ પણ તમ જ છે. કેમ કે ભગવાને એનું ફલ એવું જ નક્કી કરી રહ્યું, કેવલા ધન તમોગા. તો ભગવદ ઈચ્છાથી એનું ભાવિ ફલ, ભવિષ્યમાં થવા વાળું ફલ તમ છે. એટલે તો એ ભટકે છે આમાં. આ બધી ભેગી થાય ત્યાં હવેલીમાં જે બધા ભેગા થાય, કેમ? ભગવાનથી વિમુખ છે અને ભગવાને એનું નક્કી કરી રાખ્યું છે કે કેવલાન ધન તમુગા તસ્મા શ્રી વલ્લભાખ્ય તસ્મા શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતાએ તે નિસર્ગ ત્રિદશરી પૂતયા કેવલાન ધન તમુગા. કેવલ અંધનતમ નર્કને પ્રાપ્ત થવા વાળા છે. બોલો. તો ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધા મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ મત્તત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ એસ એવું સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો ઉનિની સતી એસ એવ અસાધુ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો અધોનિની સતી. જો બે પ્રમાણ આપી દીધા, એક તો ભગવદ્ ગીતાનું અને એક છે શ્રુતિ. આ વાક્યોથી ભગવાનની તેવું ફલ આપવાની ઈચ્છા હોવાથી ભગવાનને જ એને એવું અંધનતમની પ્રાપ્તિ કરાવી છે. એટલે જો ભગવાનને જેવું ફલ આપવાની ઈચ્છા હોવાથી ભગવદ વૈમુખ્ય વડે કલી પણ એમાં જ આદર ઉત્પન્ન કરે છે. કલિયુગ પણ એને એવા શાસ્ત્રોમાં, માયાવાદ આદિ શાસ્ત્રોમાં જ એને આદર કરાવે છે. સમજો, ભગવાને આ જ વાત કરે છે. જુઓ ભગવદ્ ગીતામાં કે મારા કારણે જ એને સ્મૃતિ થાય છે, મારા કારણે જ ભૂલી જાય છે. હું જેને ઉપર લઈ જવા માગું છું એની પાસે સત્કર્મ કરાવું છું. હું જેને અધોગતિ કરવા માગું છું એની પાસે આવા મોહક શાસ્ત્રોમાં હું એને પ્રવૃત્ત કરું છું. ભગવાન ખુદ કહી રહ્યા છે કે એ વાક્યથી ભગવાનની તેવું ફલ આપવાની ઈચ્છા હોવાથી ભગવદ વૈમુખ્ય વડે, એટલે ભગવાનથી વિમુખ થાય છે આવા શાસ્ત્રોમાં, આવા માયાવાદી શાસ્ત્રોમાં એ પ્રવૃત્ત થાય છે. અને કલી પણ એમાં જ એને આદર ઉત્પન્ન કરે છે. કેમ કે ભગવાનની જ ઈચ્છા એને નીચે લઈ જવાની છે, અંધનતમની પ્રાપ્તિ કરાવવાની છે. એટલે કલિયુગે એને એમાં એવા મોહક શાસ્ત્રોમાં એને આદર ઉત્પન્ન કરે છે. નહીતર તો ન એમાંથી સારું એને સમજમાં આવે કે ચાલો આપણે સન્માર્ગ ઉપર પ્રવૃત્ત થાય, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવીએ. કેમ નથી થતું? ભગવાનની ઈચ્છા એને નીચે લઈ જવાની છે. અને કલિયુગ બેઠો જ તો છે પછી કે ભગવાને કીધું કે આને નીચે લઈ જાઓ, કલિયુગ તરત જ એની ઉપર આવી થઈ જાય એમ. બોલો. બાકી જે ભગવાનની સાનિધ્યમાં છે, ભગવાનની સેવાપરાયણ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, એને તો ગુસાઈજી એમ કહે છે કે કાલો એમ કઠિનો અપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. ગમે એવો કાલ કઠિન હોય પણ કૃષ્ણની જે સાનિધ્યમાં છે, જે મહાપ્રભુજીની સિદ્ધાંત પ્રમાણે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ભગવત સેવા કથા શરણાગતિ કે ગુણગાન પરાયણ છે, એને ન કાલો અત્ર નિયામક, એને કાલ બાધા નહીં કરે. એને ગુસાઈજી એમ કહે છે કે કાલો એમ કઠિનો અપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. કૃષ્ણ ભક્તોને બાધારૂપ નહીં થાય. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણે ઉપોદ્ઘાતમાં આવ્યું હતું કે અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણની સેવા કરવામાં આવે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તો કલિયુગ એના માટે ફલરૂપ છે, બહુ સારામાં સારો છે. એટલે તો સુખદેવજીએ છોડી દીધો એને. પરીક્ષિતજીએ. સમજો, પરીક્ષિતજી મારવા જતા હતા, પછી એણે કીધું ભાઈ મારા ગુણો તો જુઓ તમે, ભક્તોનો માટે હું બહુ સહાયક છું. તો કે ચાલ જવા દે. જે અભક્તો છે, જે લોકો આવા સંસારમાં આસક્ત છે, જે આસુરી જીવો છે, એવા બધાને તો બાધા થાય, એમાં કઈ વાંધો નહીં.
એ તો ભગવાનની જ ઈચ્છા એવી હતી. પણ એના ગુણો છે કે ભાઈ ભગવાનનું જો કોઈ ભજન કરે કલીમાં તો એને કલયુગ ખૂબ સહાયરૂપ થાય. એટલે ભાગવત એમ કહે છે કે જે ભગવાનની ભજનમાં પરાયણ છે એને ઉગતો અને આથમતો સૂર્ય એના આયુષ્યને હરતો નથી, પણ જે ભગવાનથી વિમુખ છે એનું બધું આયુષ્ય હરતો જાય છે, રોજ હરી જાય છે. અને જે ભગવાનનું ભજન પરાયણ છે એનું આયુષ્ય સાર્થક કરે છે. એટલે કલિયુગ છે એ ભક્તો માટે તો બહુ સારો ઉપયોગી છે. સમજો, બધી જગ્યાએ તમે જુઓ ભગવાનનું ભજન કરવામાં કલિયુગની પ્રશંસા કરી છે. બધી જગ્યાએ ભાગવત જુઓ, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો જુઓ, ગુસાઈજીના ગ્રંથો જુઓ, બધી જગ્યાએ શ્રી ગુસાઈજી પણ કહે છે કે યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત પ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વમ એવાસ્તુ મેં. કે જેને મહાપ્રભુજીના ચરણ કમળનું જે ચરણામૃત છે, જે વારી છે, એણે જેને જે ભક્તોએ પોતાના મસ્તક અને હૃદય ઉપર લગાડ્યું છે એને તો કલયુગ તણખલા જેવું બની જશે. યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય, વરાંગ એટલે મસ્તક, ને હૃદય ઉપર જેણે ધારણ કર્યું છે એના માટે તો કલયુગ બહુ તણખલા જેવો છે. ભાઈ કેટલું આશ્વાસન ગુસાઈજી આપ્યું કે જે મહાપ્રભુજીમાં નિષ્ઠ ભક્તો છે એને કલયુગ બાધારૂપ નહીં થાય. એના માટે તો કલિશ તૃણમિવે તુચ્છીકૃત વ્રજાધિપતિ ઇન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ. જે વ્રજાધિપ પરબ્રહ્મ પરમ કાષ્ઠાપન્ન શ્રી કૃષ્ણને ઇન્દિરા શોધી રહી છે, લક્ષ્મીજી એને ખોડે છે, પણ એવા જે વ્રજાધિપ છે એને તો મહાપ્રભુજી એક ક્ષણમાં જ પ્રસન્ન કરી લીધા છે. એવા મહાપ્રભુજીનો હું સેવક બની જાઉં. પ્રજાધિપતિ ઇન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વ મેં વાસ્તુ. એક ક્ષણમાં જે વ્રજાધિપને જેણે વશ કરી લીધા છે એવા આચાર્ય ચરણોનો હું અનુગામી, એનો હું અનન્ય સેવક બની જાઉં તો મને મારી ઉપર પણ એવી કૃપા કરે કે વ્રજાધિપ જેને એક ક્ષણમાં પ્રસન્ન કરી લીધા હોય તો એ વ્રજાધિપ પણ મારી ઉપર એવો અનુગ્રહ કરે કે મને પણ એવું કૃપાનું દાન કરે કે હું પણ એની સેવા, એની શરણાગતિ, એની ભક્તિ કરી શકું. એમ તો આટલો કલિયુગની પ્રશંસા પણ કરી છે. અને જે ભગવાનથી વિમુખ છે, આવા માયાવાદાદી શાસ્ત્રોમાં જે લોકો ઘૂસેલા છે એને તો કલિયુગ બેઠો જ છે. મગર જેમ મોઢું ફાડીને બેઠી હોય એવી રીતના કલિકાલ એના માટે તો મોઢું ફાડીને જ બેઠો છે. કાચે કાચો એને ચવાવી જાય, ભક્ષણ કરી જાય, ભરખી જ જાય. શ્રી મહાપ્રભુજીએ કહ્યું ને કે ભરખી જ જાય. યદા બહિર્મુખાયું એમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મુ. કે ભરખી જશે એને, આવા લોકોને, માયાવાદીઓને, આવા લોકોને જે મહાપ્રભુજીથી બહિર્મુખ છે, આપણા સંપ્રદાયમાં જે ભટકી રહ્યા છે, જે મહાપ્રભુજીના સિદ્ધાંતો નથી સમજતા, જેને મહાપ્રભુજીના આ 16 ગ્રંથને આ શાસ્ત્રાર્થ નથી સમજવું, એવા જે મહાપ્રભુજીથી વિમુખ લોકો છે એને કાલ ભરખી જશે. સમજો, એવું ગુસાઈજી કહે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. 80મો શ્લોક આપણે આવતે વખતે તમારે લોકોને સમજાવવાનું છે. અહીંયા આપણે સમાપન કરી આશ્રયનું પદ બોલી અને સંપન્ન કરીએ આજનો સત્સંગ.